હેતલ વહુ, શું કરો છો તમે અહીંયા? ચા બનાવી છે તો વધી છે કે જોઉં છું ફેંકી દઉં કે પી જાઉં. વાહ, હવે આવા વિચાર જ કર્યા કરજો. ચા બનાવી છે, આ કર્યું છે તે, અને આ શું રસોડાની હાલત રાખી છે. અરે જલ્દી જલ્દી સફાઈ કરો. અરે ચા નાસ્તો બધાનો થઈ ગયો છે, પણ ઘરમાં બધું જ રમણ ભમણ પડ્યું છે. મમ્મી, આ મને ભગવાને 2 જ હાથ આપ્યા છે ખાલી. આ 2 હાથે કેટલું કામ કરું? એવું લાગે તો થોડીક મદદ કરો ને એક કામમાં. કામ કરો ને, આ 2 હાથની હાથે હાથ ત્રીજો જે તમારો જીભડો ચાલે છે ને એને કામમાં લગાવો, એટલે કામ ઝડપી થાય. મને સમજાતું નથી, અક્કલ જેવું કંઈ છે કે નહીં તમારામાં? અક્કલ તો છે, પણ હા તમે છે ને રોજ રોજનો ત્રાસ આપો છો ને એ મારાથી હવે સહન નથી થતો. અચ્છા, આ ત્રાસ લાગે છે તમને? એમ કોને કે ઘરના કામ શીખવા નથી અને ત્રાસ લાગે છે તમને? આ ઘરના કામ બધા હું જ કરું છું, તમે નથી કરતા કાંઈ. ઓહ, વધારે પડતો જીભડો નહીં ચલાવતા. આ મહેમાન આવવાના છે એ ખબર નથી કે મહેમાન આવવાના હોય ઘરમાં ને ઘર આખું રમણ ભમણ પડ્યું હોય તો આપણે પહેલા કામ પતાવીએ. જે દિવસે મહેમાન આવવાના હોય એ દિવસે તો વહેલા જાગી જાઓ. પણ મને તો ખબર જ નથી કે આજે મહેમાન આવવાના છે. તમારે મને સાંજે કેવું તું ને તો હું વહેલા જાગી જાત. તમે રહો છો ક્યાં? ઘરમાં. તો ઘરમાં ધ્યાન નથી હોતું? એટલે તમારું કેવું એમ છે કે હું તમારી નાની નાની વાતો સાંભળું, એવો ટાઈમ મારી પાસે નથી. હા હા, ફાલતુનો ટાઈમ તો ક્યાંથી હોય? કારણ કે મોબાઈલમાંથી અને ટીવીમાંથી ઊંચા આવો તો તમે જુઓ ને જરાક. નહીં મમ્મી, આ મોબાઈલ ને ટીવી ને વચમાં શું કરવા લાવ્યા છો? તમે ભૂલી ગયા એમ કહો ને. અચ્છા, હું ભૂલી ગઈ. આખા ઘરને ખબર છે કે મહેમાન આવવાના છે, અને જે દિવસે મહેમાન આવવાના હોય આમ તો બધી વાતમાં ધ્યાન હોય છે, 4 બાજુ કાન રાખીને ચાલે છે. જ્યારે મહેમાનનું કહે છે ત્યારે ક્યાં કાનમાં તારે તેલ રેડાઈ જાય છે? આ તમારી ભૂલ, મારી ઉપર ગુસ્સો શું કરવા કાઢો છો તમે? વાહ વાહ, તમે સામે બોલવાનું બંધ કરી દેજો હેતલ વહુ, નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. પણ મમ્મી, હું સામે ક્યાં બોલું છું? જે છે એ હકીકત કહું છું. અરે સાની હકીકત કહો છો તમે? તમે મને જાણ કરી હોત કે મહેમાન આવવાના છે તો હું 8 વાગે ઉઠું એની બદલે 7 વાગે ઉઠી જાત. હા, 7 વાગે નહીં, મહેમાન આવવાના હોય ને એ દિવસે 5 વાગે ઉઠવાનું. ને આટલું બધું શું ઘોરાટો છો? બીજું કોઈ કામ ધંધો છે કે નહીં? હા, તમને શું પ્રોબ્લેમ છે? આ ઘરના બધા કામ તો થઈ જાય છે ને વ્યવસ્થિત? હા હા, જે કામ 12 વાગે થવું જોઈએ એમ સાંજે 4 વાગે થાય, એ વ્યવસ્થિત કહેવાય. અને સાંભળી લેજો, તમારા માને ત્યાં જે ચાલતું હશે ને ચાલતું હશે. મારા ઘરે આ બધી પ્રથા નહીં ચાલે. આ તમારા ઘરે હું તમારા જ કામ કરવામાં રહીશ ને તો મારું પર્સનલ કામ નહીં થાય. અને મારા પર્સનલ કામ તો કરવા ને, ક્યાંક બહાર જવું, આવવું, વસ્તુ લેવી, ખરીદી કરવી. વાહ વાહ, બહુ સરસ. વસ્તુ લેવી, ખરીદી કરવી, જે દિવસે મહેમાન આવવાના હોય એ દિવસે જ બધું કરવું જરૂરી છે. પણ તમે મને કીધું તું. અરે કીધું હોત ને તો હું ના જાત. આખા ઘરમાં બધા વાત કરતા હતા તો તમે શું કાન બેરા કરીને બેઠા હતા? સંભળાતું નહોતું તમને કે આજે મહેમાન આવવાના છે અને હવે પાછી જીભા જોડી કરો છો, મારો વાંક કાઢો છો? મમ્મી, હા તમે મને આટલો બધો ગુસ્સો કરો છો, એની કરતા પ્રેમથી આવીને કહી ગયા હોત તો કે હેતલ વહુ કાલે આપણા ઘરે મહેમાન આવવાના છે. ના, તમને આજ સુધી કોઈ દિવસ પ્રેમથી બોલતા આવડ્યું છે? નહીં ને, કૂતરાની જેમ વડકા જ કરતા હોય છે. ઓહ, તું કૂતરી, તારી માં કૂતરી અને તારું આખું ખાનદાન કૂતરું. મમ્મી, તમે છે ને મારા ખાનદાન ઉપર ન જાઓ. તો મોટા છો એટલે રિસ્પેક્ટ કરું છું. હા હા, રિસ્પેક્ટ તો દેખાય છે મને. હો, ઘણી રિસ્પેક્ટ કરીને ઊંધા વળી ગયા છો તમે. મેં તમને કૂતરું નથી કીધું, ખાલી વાવ વાવ કરો ને એમ જ કીધું છે. હા, એ નહીં કહેવાનું. સાસુ છું, માએ કોઈ જાતના સંસ્કાર આપ્યા નથી, કાંઈ શીખવાડીને મોકલ્યું નથી. ડોબી ડફોડ જેવી અહીંયા આવીને નવેસરથી મારે એકડો ગુટાવડાવવાનો. અરે માના ઘરે કંઈક શીખ્યા હોત ને તો આજે 2 બેન સાંભળવા ના પડે. મારી માએ તો બધું શીખવાડ્યું, પણ મારી માને ખબર નહોતી ને કે આવી સાસુ મળશે. અચ્છા, તો એક કામ કરો ને, બહુ તમને નડતું હોય તો જાઓ પાછા તમારી માના ઘરે જ જતા રહો. મારી માએ એવા સંસ્કાર આપ્યા છે કે સુખ હોય કે દુઃખ હોય સાસરિયામાં જ રહેવાનું, આ ઘરમાં પગ નહીં મૂકવાનો. બહુ સરસ, બહુ સરસ. આ ઘરમાં પગ નહીં મૂકવાનો. એમ કોને કે ત્યાં જઈને માના પનારે પડવું નથી. માના માથે પડશો તો ખર્ચા ભારે પડશે, એટલે અહીંયા પડી રહેવું છે. હવે ચૂપચાપ જીભડો ચલાવ્યા વગર છે ને આ 2 હાથ ચલાવો. મહેમાન આવવાની તૈયારી કરવાની છે આપણે. હા સારું, વાંધો નહીં. હા, મહેમાન સામે આમ ન બોલતા, નકર મહેમાને બીન ભાગી જશે. મહેમાનને ખબર જ છે કે મારી વહુ કેવી છે, અને આમે છે ને આખા ગામને ખબર પડી ગઈ છે કે હું વહુ નહીં પણ વાજિંત્રું લઈને આવી છું ઘરની અંદર. જ્યાં ત્યાં વાગતું જ ફરતું હોય. અને સાંભળી લેજે, 100 વાતની એક વાત, મહેમાન આવે ને એ પહેલાં બધા જ કામ પતી જવા જોઈએ, નહીતર તારું છે ને આજે તો ડાચું તોડી નાખીશ. મમ્મી, જ્યારે હોય ત્યારે મને જ કહેવાનું. હું કોઈ ભગવાન નથી તો મને ખબર પડી જાય. હાલો. હા, દેવાંગને
મોકલી દઈશ. હા હા. ગમે ત્યારે જો ફોનમાં જ વાતું કરતા હોય. ફોનમાં તો વાત કરવી જ પડે ને, કામનો ફોન હોય તો. કામની વાત કરવાની હોય, વધારાની નહીં. આ વધારાની વાત હતી તમારી. હવે એવું કાંઈ નહોતું. એવું જ હતું. કેટલા વાગ્યા છે? તમારે શું કામ છે? કેમ આમ તારું મોઢું કેમ પડી ગયું છે આમ? હું તો આ ઘરની નોકરાણી રહી કે નહીં, એટલે નોકરાણીના મોઢા થોડા કઈ હારા હોય. હા, તબિયત તો બરોબર છે ને? બધું આવું કેમ? બરાબર જ છે. તો આમ શબ્દોમાં કેમ ફેરફાર થઈ ગયો? જે છે એ છે. શબ્દોમાં ફેરફાર નથી થયો, મારામાં ફેરફાર થઈ ગયો છે. આ ઘરની મહારાણી બનવા આવી હતી અને આ ઘરની નોકરાણી બની ગઈ છું. તું આ ઘરની મહારાણી છો. કયા એંગલથી છું? કઈ રીતે તમને હું આ ઘરની મહારાણી લાગુ છું મને કહેશો? તમારો વેહ જોયો છે? મારી પત્ની છે એટલે આ ઘરની મહારાણી જ કહેવાય ને. હા, આ ઘરના ઢસડા કરીને હું મહારાણી બની જઈશ, બરાબર ને? હા, આવું કેમ બોલે છે આજ? હા, તો શું બોલું? કોઈએ કાંઈ કીધું તને? કોઈએ નહીં, મને આપડાએ જ કંઈક કીધું અને ન કહેવાનું કીધું. દર વખતે તો કે જ છે, મોટા જાણીને રિસ્પેક્ટ આપીને જવા દઉં છું, પણ આ વખતે તો હદ થઈ ગઈ છે કહેવાની. એટલે કોણે શું કીધું? કાંઈ વાત નહીં કરે? તમારી મમ્મી શ્રી, તમારા માતા, એણે મને કીધું. શું કીધું? કે મહેમાન આવવાના હતા, તમને ખબર ન પડે કે બધા કામ કરી નાખવા જોઈએ, વહેલા ઉઠી જવું જોઈએ. હવે સાંજે કહેતા એ ભૂલી ગયા હતા મને કે મહેમાન આવવાના છે, વહેલા ઉઠી જજે, અને સવારે મારી ઉપર રાડો પાડે. આ ભગવાને મને 2 હાથ દીધા છે, આ 2 હાથે જેટલું કામ થાય છે એટલું કરું છું નોકરાણીની જેમ. અરે ભાઈ, એવું ન હોય કાંઈ. એવું જ છે, કામ કરું ને ત્યાં સુધી સારું લાગે છે. અને મહેમાન આવવાના છે ને? હા, આવવાના છે. અને એવું પણ કીધું કે અમથી તો બીજી વાતો તો બહુ સંભળાય છે, તો મહેમાન આવવાના હતા એ કેમ ના સંભળાણું? હવે હું કઈ ભગવાન છું? મને કઈ સપનું આવે કે મહેમાન આવવાના છે કાલે સવારે એમ? અત્યારે તને કામની ઉપાધિ છે ને? હવે વિચાર કર કે છોકરીવાળા અહીંયા જોવા આવે છે અને નક્કી થઈ જાય તો દેવાંગના લગ્ન થઈ જાય તો તારે કામની ઓછી બળતરા ને પછી. હું તો એ જ કહું કે છોકરીવાળા ના આવે ને તો જ સારું. આ ઘરમાં દીકરી દેવાના બદલે છે ને દીધા વગરના જ વયા જાય ને તો જ સારું. અરે પણ દુખી થશે હું. અરે પણ દુખી હું થાય? આ હું થાઉં છું દુખી. જો એ તો તારા મનનો વહેમ છે. હું કીધું તમે? એ તારા મનનો વહેમ છે. મનનો વેમ? મને શોખ થાય નહીં? અરે એવી વાત નથી. તું મારી વાત આમ સમજવાની કોશિશ કરીશ. જો દેવાંગના લગ્ન થઈ જાય તો એની ઘરવાળી આવે તને કામમાં છે ને મદદ કરાવે. કેવી આવે ને કેવી નહીં, એની ઘરવાળી મમ્મીના માથાની નીકળી તો? તમે છે ને તું મોટી છો તો તું મારી વાત સાંભળ. તારે એને નાની બેન તરીકે રાખવાની, એના લગ્ન થઈ જાય ને પછી, એટલે કઈ વાંધો જ ન આવે. પણ પેલા મહેમાન આવે છે એની તૈયારી તો કરવી પડે કે નહીં? એટલા માટે મમ્મી બોલતા હશે તને. તૈયારી કરવાની રીતે કરવાની હોય અશોક. કઈ બધા કામ હું ન કરી શકું. હા, કામ પતે એટલે ઓલું કામ કરું, બધા કામ એકારે હું કરી લઉં? અને મારી માએ કેવા સંસ્કાર આપ્યા છે, તારું ખાનદાન આખું સંસ્કાર વગરનું છે, આવા બધા શબ્દો બોલવાની શું જરૂર હતી? અમથા તો રોજે રોજ સંભળાવે જ છે મને. મેળા કઈ ઓછા નથી મારતા. ત્રાસ ગુજાર્યો છે મારી ઉપર. અરે ઈ તને ત્રાસ લાગતો એવું કાંઈ ન હોય. ઘર હોય ને તો જો મારી વાત સાંભળ, કામ તો કરવું પડે, સમજે તું? હું નથી કરતી કામ. તું કામ કરે જ છો પણ તું હું કામ બોલ છો? તું કામય કરશો ને ખરાબય દેખાશો એવું હું કામ કરવું જોઈએ? કામ કરતા હોય તો ખાલી કામ જ કરાય. આ સોસાયટીમાં તારી વાતું થાય, તને ખબર છે? એક કામ કરો, મને નોકરાણી લઈ આવી દો એટલે એ આ ઘરમાં કામ કરે રાખે. હવે નોકરાણી થોડી લાવવાની હોય. આપણે ઘરમાં કેટલા જણા છે? આ ગણા ગાંઠા 1 2 3 ને 4 જણા તો છે. મને ખબર છે આ તમારે પગાર દેવો પડે ને મહિને ને મહિને, એટલે આ તમે ને મમ્મી બેય સરખા છો. કોઈને કાઈ કહેવા જેવું જ નથી. મારી વાત સાંભળ. નથી સાંભળવી. આનોય કાંઈક રસ્તો થઈ જાય. બેટા દામિની. હા બા. જો બેટા, હવે તારું ભણવાનું એ પૂરું થઈ ગયું છે
અને બેટા એક બહુ સારું માગું આવ્યું છે. છોકરો સારો છે, ભણેલો છે, ઘર સારું છે, ઘરના લોકો સારા છે. ખબર છે બા, તમે પહેલાં પણ વાત કરી હતી. આ શાંતિ દાદાના દીકરા મહેશભાઈ કોઈની સાથે વાત ચલાવી છે ને? હા, વાત કરી તમે મને. અને આજે આપણે જોવા જવાનું છે, પણ ના નહીં પાડતી. હા, જોઈને નક્કી કરી જ નાખવાનું છે. નક્કી કરી નાખવાનું છે એટલે? અરે એમને થોડી નક્કી કરી નાખાય બા. જુઓ, મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને, અત્યારે પણ કહું છું, આપણે છોકરો તો જોવા જઈએ છીએ, પણ પહેલાં જ ચોખવટ કરી નાખજો તમે બધી. શેની ચોખવટ કરવી છે? બા તમને તો ખબર છે ને, મારા માટે તમે અને તમારા માટે હું, આપણે બે જ એકબીજા માટે છીએ. અને તમારી તબિયત પણ હવે સારી નથી રહેતી, એટલા માટે તમે એ લોકોને પહેલાં જ કહી રાખજો કે જ્યારે તમને હોસ્પિટલ લઈ જવાના હોય, તમે બીમાર હોય તો મને અહીંયા આવવા દે. ના બેટા, દીકરીને જ્યારે સાસરે વળાવીએ ને ત્યારે આવી બધી શરતો ન મુકાય. શરીર છે અને ભલે ને હું એકલી રહી, એ તો ચાલ્યા જ કરવાનું છે. અને હા, આજુબાજુવાળા છે ને, હું કોઈની પણ મદદ લઈ લઈશ, પણ મારી તબિયતને લીધે તું તારું ઘર છોડીને અહીંયા નહીં આવતી. એ શું થાય, એકવાર બે વાર તો બધાય સહન કરે, પણ પછી ઝઘડા ઊભા થાય કે લ્યો આ તો રોજ ઉઠીને એના બા માંદા છે એટલે એ તો બેન જતા રહી છે. આપણે એવું નથી કરવું. તો બા, આપણે એવા ઘરમાં લગ્ન જ નથી કરવા. સીધી એવી વાત છે ને, જો મને તમારી સેવા કરવા માટે ના આવવા દે, એ લોકો એટલું ના સમજી શકે તો મને શું સમજવાના છે? તો કેમ આવું વિચારે છે? એવો છોકરો ને એવું ઘર તો તને ક્યાંય નહીં મળે કે તારી શરતો પ્રમાણે એ લોકો લગ્નની હા પાડશે. એવું કંઈ ન હોય બા. જો એ લોકો દયાળુ હોય, સમજતા હોય ને, તો રોજે શું મને અહીંયા પણ રહેવાનું કહી શકે છે. દુનિયામાં ઘણા લોકો સારા હોય છે, બધા જ ખરાબ હોય કે આવી વાત ન માને એવું જરૂરી નથી. અને એમ પણ તમે મને નાનીથી મોટી કરી છે, હવે તમારી સેવા કરવી ને એ મારી ફરજમાં આવે છે. તમે તમારી ફરજ નિભાવી છે, હવે મને પણ મારી જવાબદારીઓ પૂરી કરવા દો. જો બેટા, દીકરો હોત ને તો હું એવી આશા અપેક્ષા રાખત કે ભલે એના લગ્ન થઈ જાય તો પણ એ મારું ધ્યાન રાખે, મારું ઘડ પણ પાળે, પણ દીકરી માટે એવું ક્યારેય ન વિચારે. અને હા, તું જે શરતો માટે વાત કરે છે ને, એ છોકરો એકલો હોય ને તો શરત મૂકી શકાય કે ભાઈ આવી રીતે છે ને મારા બાને કંઈક તકલીફ થાય તો આપણે બંને મળીને એનું સેવા કરવી પડશે, એનું દવાખાનું સાચવવું પડશે, એનું ઘડ પણ પાળવું પડશે. પણ જ્યારે બેટા ભર્યા કુટુંબમાં જઈએ ને, અને એમાં પણ બે ભાઈઓ હોય, બે વહુ હોય, તો એક જો આવું કરે ને તો બીજી હાથે કરીને એ બાના કાઢીને જાય, એટલે એમાં ઝઘડા થવાના કારણો બહુ મળી રહે. એટલે આપણે એવું નથી કરવું. બસ જો છોકરો સારો હોય ને બેટા તો તારી હાથ પડવી જોઈએ. ઠીક છે, હું જોઈ લઈશ. છોકરો સારો હોય, સંસ્કારી હોય, એની સાથે વાત કરી જોઈશ. અને જો તમે ચોખવટ ના કરી શકતા હોય તો હું એની સાથે વાત કરી લઈશ. હું એને મારી રીતે સમજાવી દઈશ અને વાત કરી લઈશ કે આવી બધી સિચ્યુએશન છે, પછી જોઈએ કે શું જવાબ આપે છે. હા, છોકરાને તું ગમી જઈશ ને તો એ તો બધી શરતો હા પાડશે. એના કુટુંબીઓ બધું હા નહીં પણ પાડે, ત્યારે તું શું કરીશ? અને હા, છોકરો જો હા પાડે ને તો તું અઠવાડિયે 15 દિવસે મહિને એકવાર આટો મારજે અને તમે બંને જણાવજો, એટલે મને પણ શાંતિ થાય કે હા તમે આવી ગયા. અને જો મને તકલીફ થશે ને તો છોકરો અને એના ઘરના બધા સારા હશે તો સામેથી એ તને કહેશે કે જા તું થોડાક દિવસ તારા બા પાસે રહી આવ. પણ જીદ નહીં કરતી બેટા, એવી શરતો નહીં મૂકતી કે એ લોકો સંભાળી ન શકે. જોઈએ. સાચે દામિની નાની હતી ને મારા દીકરો બહુ તો જતા રહ્યા, પણ મારી માયા એને એટલી બધી લાગી ગઈ છે કે મને છોડીને જવાય રાજી નથી. પણ દીકરી છે ને, સાસરે તો જવું જ પડશે. રીચાબેન, આ મારી દીકરી, બસ હવે એનું ભણવાનું પૂરું થઈ ગયું એટલે નક્કી કર્યું કે હવે સારું ઘર જોઈને એના લગ્ન કરાવી લેવા છે. હા હા, શાંતિ કાકા કહેતા હતા કે તમારા દીકરા અને વહુ આ નાની હતી ત્યારે જ ભગવાને અકસ્માતમાં એમને લઈ લીધા. પણ સાચું કહું ને તો જુઓ, અમને ખબર છે કે તમે એકલા હાથે એને મોટી કરી હશે. હા, પણ ભણાવી ગણાવી એ બહુ સારું કર્યું. પણ તમારું મૂળ ગામ કયું, આમ બીજા પરિવારમાં સભ્ય કોણ, એ વિશે જણાવશો? હા, અમે ભાવનગરના છીએ
અને અત્યારે અમે અહીંયા રહેવા આવ્યા છીએ અને અમે એનું ભણવાનું ત્યાં ભાવનગરમાં તો સારી સ્કૂલ કોલેજ હોય નહીં એટલે અમે લોકો અહીંયા આવી ગયા ને એનું ભણવાનું મેં પૂરું કરાવ્યું. સારું કર્યું. જુઓ, તમને ખબર છે એમ મારા દેવાંગના પપ્પા પણ ઘણો સમય થયો અને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી અને હવે મારે મોટો દીકરો અશોક અને આ મારી મોટી વહુ અને હા મારો નાનો દીકરો દેવાંગ એનું ભણવાનું પૂરું થઈ ગયું અને એ અમારી ઓફિસ પણ જોઈન કરી લીધી છે. એટલે હવે અમે પણ વિચાર્યું કે હા અમારા દેવાંગના હાથ જલ્દી પીડા કરીએ. હા તો જો તમારી દામિનીને અને દેવાંગને પસંદ આવી જાય તો આગળ વાત વધારીએ. તો એક કામ કરીએ ને, એ બંને જણને જ વાત કરાવી લઈએ. એ બંનેના મન વિચાર અને પસંદ એકબીજાની થઈ જાય પછી આગળ વાત વધારીએ ને બેટા. હા એ વાત તમે એકદમ બરાબર કીધી. કારણ કે જમાનો એટલો આગળ વધી ગયો છે ને કે આજકાલ છોકરાઓ આપણને પણ નથી પૂછતા, પણ આપણા બાળકો સંસ્કારી કહેવાય કે જે આપણને પૂછીને નિર્ણય લે છે. તો વાંધો નહીં બેટા દેવાંગ, આપણું ઘર પણ બતાવ અને દામિની સાથે વાતચીત પણ કરી લે. એક મિનિટ મમ્મી, એક મિનિટ. તમને બધું કામ કરતા તો આવડે છે ને ઘરના? એક મિનિટ હેતલ વહુ, આ બધો વહીવટ કરવા માટે તમારા સાસુ બેઠા છે ને, તમારે આ બધો વહીવટ કરવાની કોઈ જરૂર નથી. હા, હું બધું જ સંભાળી લઈશ ને મારે મારી વહુ લાવવાની છે. ભલે તમારે તમારી દેરાણી લાવવાની હોય, હું પૂછી લઈશ. હા, તમે હમણાં શાંત રહો. અને રીચાબેન અત્યાર સુધી ભણતી હતી ને એટલે કામ તો કરતી હતી પણ વધારે એને મેં વજન નથી આપ્યું કારણ કે ભારતીબેન તમે ચિંતા નહીં કરો, હું બેઠી છું ને. જા બેટા. દેવાંગ હા બોલો ને, તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો. એકબીજાને ઓળખવા જાણવા એ તો પછીની વાત છે, પણ પહેલાં મારે તમારી સાથે થોડીક વાત છે ને એની ચોખવટ કરવી છે. ઓબ્વિયસલી બોલો ને, શું વાત કરવી છે? જેમ તમારા મમ્મીએ કહ્યું એમ, મારા મમ્મી પપ્પા તો હું નાની હતી ને ત્યારે જ ગુજરી ગયા છે. મારી પાસે મારા ફેમિલીમાં મારા બા એક જ છે અને હવે એમની પણ ઉંમર થઈ ગઈ છે, સાજા નરવા રહ્યા કરે છે, તો એમને ગમે ત્યારે હોસ્પિટલ લઈ જવા પડે છે. તો શું હોસ્પિટલ લઈ જવા પડે છે? તો ખબર છે ને કે બહુ ઘરમાં આવે પછી એને એટલું બધું પિયરમાં નથી જવા દેતા, પણ મારે એ વાતની પરમિશન જોઈએ છે કે તમે લોકો મને ના નહીં પાડો, કારણ કે હું વગર કારણની તો ત્યાં જવાની નથી. મારા બાને જરૂર પડે એટલે ત્યાં જઈશ. જો સમજી શકું છું તમારી પરિસ્થિતિને, તમે જરાય ચિંતા ના કરો, હું પરમિશન આપીશ. પણ હા, બહુ વધારે સમયે તમે વારાઘડીએ તમારા ઘરે જતા રહેશો તો એમ નહીં ચાલે. મતલબ કે 15-20 દિવસે એકાદો આંટો મારો તો બરાબર છે, બાકી રોજે રોજ જવાનું થશે તો જાણો છો ને કે ઘરમાં મારા ભાભી પણ છે. જાણું છું, પણ હું ખોટું બોલીને તો નહીં જાઉં ને. જે પરિસ્થિતિ સામે હશે એ બધાને ખબર જ હશે ને, અને તમારા ભાભી એટલું તો અન્ડરસ્ટેન્ડ કરતા જ હશે ને કે કોઈ તકલીફમાં હોય તો એને બીજાની મદદ કરવા જવું પડે. ઠીક છે, આ બધી જ જવાબદારી મારી. તમને ઘરેથી જવા પણ દઈશ અને જરૂર પડતી મદદ પણ કરી આપીશ. હવે કાંઈ પ્રોબ્લેમ તો નથી ને? હજુ એક. શું? એકચ્યુઅલી મેં એવું વિચાર્યું હતું કે મારી કોલેજ પૂરી થાય ને પછી હું જોબ કરીશ, જેથી કરીને મારા બાને થોડી ઘણી મદદ કરી શકું. દવાખાનાનું ક્યારેક જો મોટું દવાખાનું આવી ગયું તો એમને મદદ કરી શકું, પણ હવે લગ્નની વાત ચાલે છે તો હું જોબ નહીં કરી શકું. તમે સમજી શકો છો ને? હા, જોકે હું પણ તમને એ જ કહેવાનો હતો કે આપણા ઘરમાં જોબ હેલો નથી, મતલબ કે ઘરેથી જ પરમિશન નહીં મળે. કંઈ વાંધો નહીં, મને તમારી શરતોય મંજૂર છે અને તમે પણ ગમો છો. જોકે તમે તમારો વિચાર
થોડો સમય લઈને જણાવી શકો. આ જઈએ આપણે. હા, વાય નોટ. ચાલો. દામિની, હા ભાભી. બધું કામ થઈ ગયું છે? કામ તો થઈ ગયું છે, રસોઈ બાકી છે. રસોઈ શું બનાવવાની છે? અરે એમાં પૂછવાનું શું હોય, તને ખબર હોવી જોઈએ ને કે આપણે રોજ રસોઈમાં શું બનાવીએ છીએ. ભાભી, હજી હું નવી નવી આ ઘરમાં આવી છું. કોને શું ભાવતું હોય, શું નહીં, પસંદ ના પસંદ, અહીંની રહેણી કેણી રીતભાત બધું શીખતા વાર તો લાગે ને. હજુ તો 10 દિવસ થયા છે. 10 દિવસમાં મને કેમ ખબર પડી જાય કે કોને શું ભાવે છે? હું જ્યારે નવી નવી આવીને ત્યારે મારે 2 દિવસમાં બધું યાદ રાખવાની સાસુમાએ ટેવ પાડી દીધી હતી. એમ તારે પણ ટેવ પાડી દેવાની. હજી તો તું મારા હાથમાં આવી છો, મમ્મીના હાથમાં નહીં. જો મમ્મીની ઝપટે ચડીને આ કામ બાબતે તો પૂરું જ થઈ જશે. એટલે તો હું ખુદને ખુદ નસીબ માનું છું ને કે હું તમારા હાથે આવી છું. તમે મારા જેઠાણી છો, એટલે જેઠાણી એટલે મોટી બેન. તો એ તો સાસુ હતા ને, એટલે સાસુ એવું કરે, જેઠાણી થોડી કરે. જો હા, મોટી બહેનનો વ્યવહાર છે ને મારે નથી રાખવું. મારે તો જેઠાણીનો જ વ્યવહાર રાખવાનો છે. અને હા, તારે રોજ રોજ પૂછવાની જરૂર નથી. એવું લાગે ને તો અઠવાડિયાનું લિસ્ટ બનાવીને અહીંયા ચિપકાવી દે. એટલે રોજ સવારે આવીને તારે અહીંયા જોઈ લેવાનું નાસ્તો શું છે, જમવાનું શું છે અને સાંજે શું છે. ભાભી, આ હોસ્ટેલ થોડી છે કે લિસ્ટ બનાવી નાખું ને એ જ પ્રમાણે બનાવવું. અરે કોઈને કંઈક અલગ ખાવાની ઈચ્છા થઈ હોય તો ત્યારે એ બનાવવાનું હોય ને. તો યાદ રાખવાનું. કોઈએ કંઈક અલગ બનાવવાનું કીધું હોય ને તો એ યાદ રાખવાનું. જો લિસ્ટ ના બનાવવું હોય તો 2 માંથી એક વસ્તુ તો કરવી જ પડશે તારે. ભાભી, તમે કહી દીધું હોત તો શું થઈ જવાનું હતું. છોડો એ બધું, રસોઈ તો હું કરી નાખીશ. પણ તમે મને સાઈડમાં બીજું કામ તો કરાવશો ને? જો આ ઘરમાં છે ને બધું કામ તારે જ કરવું પડશે. રોજની રસોઈ, કચરા પોતા, વાસણ બધું જ તારે કરવું પડશે. કારણ કે મારી પાસે ટાઈમ નથી. અને હું જ્યારથી નવી નવી લગ્ન કરીને આવીને ત્યારથી અત્યાર સુધી આ ઘરમાં મેં જ કામ કર્યું છે. તો હવે તારો વારો. તું નવી નવી લગ્ન કરીને આવી છે એટલે તારે કરવાનું બધું. હવે ભાભી, એવું ક્યાં લખીને આપ્યું છે કે જે ઘરમાં નવી વહુ આવે એને જ બધું કામ કરવાનું? હું આવી- જનરલી તો એવું હોય છે કે જે ઘરમાં નવી વહુ આવી હોય છે ને એને મહિના દિવસ 2 મહિના તો કંઈ કામ પણ ના કરાવે. એ જનરલી ઘરમાં હશે. આપણા ઘરમાં એવા રૂલ્સ નથી. આપણા ઘરમાં જે મમ્મીએ રૂલ્સ બનાવ્યા છે ને એ જ ફોલો કરવાના છે, બાકી કોઈના નહીં. અને મારા હાથમાં વહીવટ આવ્યા પછી મેં રૂલ્સ બનાવ્યા છે. તમારા હાથમાં વહીવટ? હા, કંઈ સમજાયું નહીં મને. મતલબ એમ કે તું જ્યારે હું નવી નવી લગ્ન કરીને આવીને ત્યારે આ બધા કામ મારે કરવા પડતા હતા. અને એ કામ કરીને પછી અત્યાર સુધી મેં બધા જ કામ કર્યા છે પરફેક્ટ. એટલે તારે પણ હવે એ જ કરવાનું છે. ભાભી, આ તો ખોટું કહેવાય ને કે હું ઘરમાં નવી આવી તો મારે કામ કરવાનું. જો તમે થોડા દિવસ મદદ તો કરાવી શકો ને, જ્યાં સુધી હું આ ઘરમાં સેટ થઈ જાઉં ત્યાં સુધી. જો તારે કામ તો શીખવા જ પડશે ને. જ્યાં સુધી તું કામ શીખીશ નહીં ત્યાં સુધી પરફેક્ટ કામ કઈ રીતે થશે? અને રહી વાત આ ખોટું કહેવાય કે સાચું કહેવાય એ મારે જોવાનું છે, તારે નહીં. તું તારા કામથી મતલબ રાખજે, બરાબર છે? પણ તમે આવી રીતે કેમ વાત કરો છો ભાભી? મેં તો તમને કંઈ કહ્યું પણ નથી. સીધી રીતે જ રસોઈ શું બનાવી છે એ પૂછ્યું હતું અને પછી કામ કરાવશો કે નહીં એ પૂછ્યું હતું. પણ તમે તો આવ્યા ત્યારના મારા ઉપર ગુસ્સો જ કરો છો. તારે છે ને મને પૂછવાની જરૂર નથી. હું જેટલો ઓર્ડર આપું ને એ જ તારે કરવાનું. બીજા વહીવટમાં નહીં પડવાનું તારે. સોરી ભાભી, હું તમારી ગુલામ નથી કે તમે મને જેમ કહો એમ હું નાચ્યા કરું. નાચવું પડશે. હા, ઘરમાં રહેવું હોય ને તો નાચવું પડશે. ભાભી, આપણે બંને આ ઘરની વહુ છીએ. આમાં હું આમ કરું ને તું આમ કરે, હું મોટી છું ને હું નાની છું, એવું ના હોય. અંતે તો તમે પણ આ ઘરની એક વહુ જ છો ને. આપણા બંનેથી પણ મોટા આપણા સાસુ છે. એ તારે નથી જોવાનું. હું કહું ને એ જ કરવાનું છે. કોણ નાનું કોણ મોટું એ બધા વહીવટ તારી માએ તને આવું જ શીખવાડ્યું છે કે જેઠાણી હોય એની સામે બોલજે એમ. ભાભી, બસ કરો. તમે શું કામ ને આવું બધું બોલી રહ્યા છો? હું આ ઘરમાં લગ્ન કરીને આવી એ તમને નથી ગમ્યું? ના, ગમ્યું ને. મને તો બહુ ગમ્યું. અત્યાર સુધી હું આ ઘરની નોકરાણી હતી, હવે તારે બનવાનું છે. મારી જગ્યા તારે લેવાની છે. ધેટ્સ ઇટ. બીજું ક્યાં મેં કંઈ કીધું જ છે તને? ઘરના કામ કરે છે ને કોઈ નોકરાણી ના થઈ જાય તો ભાભી. કરી લે ને. સવાલ શું કરવા કરે છે આટલા બધા? ખાલી વાત કરું છું.
તમને શું લાગે છે કે કામ કરવામાં મને જોર પડતું હશે એમ? રોજ તો સવાલ કરતી હોય ને. ના, પણ આ ઘરમાં નવી છું ને મને સેટ થતાં વાર લાગે ને એટલે તમારા મદદની જરૂર હતી, બીજી કોઈ જ વાત નથી. કામ કર, બીજું કોઈ વહીવટ કર્યા વગર. બોલ છો હવે કે આ બધું શું છે? શું છે, બહાર ફરવા આવ્યા છીએ અને એ પણ આ જેવી રીતે લગ્ન પહેલા કેફેમાં આવતા હતા, મૂડ આપણું જે સ્વિંગ હોય એ સારું કરતા હતા, એવી રીતે જ અહીંયા લાવ્યો છું. આ છેલ્લા ઘણા દિવસોથી જોઉં છું. આ દામિની તું જરાય મૂડમાં નથી હોતી. ક્યાંથી હો? હા, તમારા ભાભીના નાટકો જોયા છે? સરખી રીતે જીવા દે તો ને મને. કેમ, શું કર્યું છે ભાભીએ? હા, તમારા ભાભી મારી સાથે શું કામ આવું કરે છે ને એ મને નથી સમજાતું. હું એમને નથી ગમતી તો મને મોઢે કહી દે. મારાથી કંઈ વાંધો છે, મારી કંઈ ભૂલ થઈ છે તો એ વાત કરશે તો એ વાતનું સમાધાન થશે ને. શું કર્યું છે ભાભીએ? અને આ ભાભીથી કેમ આટલી બધી નારાજ છે? કંઈ કહેતા હતા? બાકી નથી રાખ્યું કંઈ. મને કહે છે કે હવેથી ઘરના બધા કામ તારે કરવાના છે, ઘરના બધા કામ મારી પાસે કરાવે છે, પોતે એક કામ નથી કરતા. અને મારા જેઠાણી છે, હું એમની દેરાણી છું, એ જેમ કે એને એમ મારે કરવાનું છે. આવું બધું કહે છે મને. ખબર જ હતી મને. આ ભાભીનો સ્વભાવ પહેલેથી આવો છે. હંમેશા વાતે ને વાતે કોઈને પણ કંઈ પણ બોલી જાય છે. આ જો ને, આપણા લગ્ન થયા એ સમયે પણ વચ્ચે વચ્ચે બોલતા હતા ને કે આમ કરો છો તેમ કરો છો. એટલે છોડને, એની બધી વાતોને માથા ઉપર નહીં લેવાય. તારે છે ને મમ્મી સાથે જ વાત કરી લેવાની. શું મમ્મી સાથે વાત કરી લેવાની? જ્યાં સુધી અમારા બંનેના વાત કરવાથી સમાધાન થતું હોય તો મારે શું કામ મમ્મીને વાત કરવી? અને એમનું તું લોજિક કેવું છે? મને કહે છે કે હું લગ્ન કરીને આવીને ત્યારે તું નહોતી એટલે બધું કામ મેં કર્યું હતું, હવે તું આવી ગઈ છે તો એ બધું કામ તારે કરવાનું, મારે નથી કરવાનું. અરે આ કઈ વાત થઈ? જો એમની વાતોમાં લોજિક ગોતવા બેસીશ ને તો તું ક્યાંય ને ક્યાંય ભટકી જઈશ. છોડ ને એ બધી વાતોને. અને આમ પણ ભાભીનું તો પહેલેથી જ આવું છે, ક્યારેય પણ ઘરમાં કોઈની સાથે સરખી રીતે વર્તન નથી કર્યું. ના જાણે કેમ જ્યારથી ઘરમાં આવ્યા છે ને ત્યારથી હું પણ, અને હંમેશા આ મોટા ભાઈ છે ને એના જ પક્ષમાં રહેશે, ક્યારેય પણ ઘરની વાતો સાંભળશે જ નહીં. એવું પણ બની શકે ને કે મોટા ભાઈને તો ઘણું બોલવું હોય પણ બોલી ના શકતા હોય, સામે બોલવા પણ દેવા જોઈએ ને. હા, ચાલે તો કઈ બોલે ને, ચાલતું જ નથી. મેં તો ઘણી વાર જોયા છે બંને જણાને ઝઘડતા. છોડ ને એ બધી વાતોને ને આ વાતોને કઈ લેવા દેવા નથી. આ તો તું નવી નવી આવી છે ને એટલે કામ શીખવવા માટે કદાચ કહેતા હશે. શીખવવા માટે છે ને મદદ કરવી પડે છે, ઓર્ડર કરવાથી કંઈ ન થઈ દેવાનું. જુઓ, સમાજમાં મેં પણ ઘણા દાખલા જોયા છે. મારા માસીની 2 દીકરીઓ છે, એ બંનેના પણ લગ્ન થઈ ગયા છે. દેરાણી જેઠાણી છે, બધા જ છે ઘરમાં. પણ આવું તો ક્યાંય નથી જોયું કે ઘરમાં નવી વહુ આવે એને કામ કરવાનું હોય. હા, હવે સમજી શકું છું કે ભાભી તને હેલ્પ કરાવવી જોઈએ, કામકાજ સમજાવવું જોઈએ, બહુ તને કંઈક અહીંયાના રીતિ રિવાજની ખબર પડે ને. પણ એક રસ્તો છે. હા, ભાભીને મોટા ભાઈ સમજાવે ને તો કદાચ કંઈ થઈ શકે. જેને સમજાવવું હોય એને સમજાવે, પણ મેં નક્કી કરી લીધું છે હું આ બધી વાત મમ્મીને કરીશ. જો ઠીક છે, તારે મમ્મીને વાત કરવી છે ને તો મમ્મીને વાત કર. અને મમ્મીને વાત કરવાથી જો સમસ્યાનું સમાધાન આવતું હોય તો મને કોઈ વાંધો નથી. હું પણ એક કામ કરું છું, એકવાર મોટા ભાઈને જાણ કરી દો. અને મને ખબર હશે ત્યાં સુધી મોટા ભાઈને ભાભીએ કંઈ જ નહીં કહ્યું, આ બધું પોતાની મનમાની ચલાવતા હશે, તો એકવાર મોટા ભાઈને પણ જાણ કરી દઈએ. હા, કરી જુઓ વાત, જોઈ જોઉં કે શું કહે છે. પછી ભલે હું આંખે થતી હોય ને તો થાવ, પણ મમ્મી સાથે તો વાત કરીશ. કારણ કે હજુ નવી નવી આવી છું ને આવી રીતે મને દબાવી રાખવાની વાત કરે છે, દાબમાં રાખવાની વાત કરે છે. અત્યારે કંઈ નહીં બોલું ને તો પછી આમ ને આમ જ ચાલશે. જો તું જે કરી રહી છે એ બરાબર કરી રહી છે. તું તારી રીતે ભાભી સાથે વાત કરવાની ટ્રાય ચાલુ રાખ અને હું પણ કરું છું ટ્રાય. હા, જો બધી વાતોને આટલી બધી સિરિયસલી નહીં લે. હવે બહાર આવ્યા છીએ ને તો બી રિલેક્સ. હા દેવાંગ, વેટર, કોફી આવશે. સાચે જ મને થયું અહીંયા પણ મારે કોફી બનાવવા જવું પડશે. હા, હવે મારા ઉપર તો કમ સે કમ ગુસ્સો ના કર.
છોડ ને ગુસ્સો. હા, બહાર આવ્યા છીએ ને. સોરી, નહોતો કરવો ગુસ્સો, પણ હા ભાભીએ છે ને મારું મગજ ફેરવી નાખ્યું છે. છોડ હવે ભાભીની વાતો. હું તારી સાથે છું ને. આ તારી સાથે હું છું, પછી તારે કોની ચિંતા છે? હાલો. હા અશ્વિનભાઈ. ના ના એવું નથી, પણ આ તમે જે ફાઇલ મોકલાવી છે એમાં સિગ્નેચર તો કરી નથી. એકવાર ચેક કરી લેવાય ને ડોક્યુમેન્ટ્સ. ઠીક છે, હું મહેતા સાહેબને બોલાવીને મોકલાવું છું ફરી પાછી. હા ઓકે ઓકે ચાલો. હા મૂકો. હા દેવાંગ, આમ અચાનક મને ફોન કર્યો, તને ખબર હતી ને મારે એક મીટિંગમાં જવાનું હતું? હા ખબર છે, આજે મીટિંગમાં જવાનું હતું, પણ જુઓ કામ છે થોડુંક, એટલા માટે જ બોલાવ્યા છે. હા પણ મારી વાત સાંભળને, પહેલા હું એ કામ પતાવતો આવું અને પછી તું મને કહેજે. એના કરતાં જરૂરી કામ છે. હા તમે જાણો છો, હા હમણાંથી ઓફિસનો વહીવટ સરખી રીતે નથી ચાલતો. આ બધા કામ પેન્ડિંગ્સ પડ્યા હોય છે, તો આ ધ્યાન કેમ નથી આપતા તમે? અરે ધ્યાન તો આપું જ છું. ઠીક છે, આપણું કામ છે ને લોકો પાસેથી કામ લેવાનું છે. હવે જો તમે ધ્યાન નહીં આપો તો પછી પેલા લોકો તો કામમાં લોચા મારવાના જ છે ને. કહેવું તો પડે ને કે આ ફાઇલમાં સાઇન નથી કરી. હવે તમે જ કહો, એકનું એક કામ 2 વખત કરવું પડશે. હા મહેતા અંકલ છે ને સિગ્નેચર કરાવતા ભૂલી ગયા છે. હવે મારે ફરી પાછા મોકલવા પડશે અને 2 દિવસે ફાઇલ આવશે, તો 2 દિવસ સુધી તો કામ અટક્યું જ ને. હા છોડો એ બધી વાત, મારે બીજું પણ ખાસ કામ હતું તમારું. પૈસાનું કામ છે? ના ના પૈસાનું કામ નથી. હા હા એક મિનિટ. 10 દિવસ ફરવા જાજે, બસ તારે એ જ પૂછવું હતું ને? તમારે 2 જણાને બહાર ફરવા જવું છે? નહીં મોટા ભાઈ, મારે ફરવા જવાનું પણ કામ નથી. કામ છે આ ઘરમાં જે હમણાં ચાલી રહ્યું છે ને એનું. ઘરમાં કઈ સમજણ નથી પડતી. અમારા ભાભી હા બળજબરીપૂર્વક દામિની પાસે બધા જ કામ કરાવે છે. હવે દામિની ઘરમાં નવી આવેલી વહુ છે. નવી આવેલી વહુને થોડો ઘણો આરામ કરવા જોવે, ઘરની પરિસ્થિતિને સમજવા જોવે, કેવી રીતે આ લોકો રહે છે રીતભાત જોવે, પછી કોઈ કામ કરે ને. પણ નહીં, મારા ભાભી તો ઓર્ડર ઉપર ઓર્ડર ઠોકે છે. પણ તને તો ખબર છે ને, આ દામિની વહુ જ્યારે આ ઘરમાં નહોતા આવ્યા એ પહેલાં આ તાર ભાભી જ બધા ઘરના કામ કરતી. હે તો અત્યારે એને મગજમાં એવું ઘોસું કરી ગયું છે કે હવે હું ઓર્ડર કરું ને બીજા કામ કરે. એવી વાત મનમાં ન લેવાની. તો ખોટું કહેવાય ને. હા હા જ્યારે તમે ઓફિસ સંભાળતા હતા, હું નવો આવ્યો, તો તમે ક્યારેય પણ એવું રાખ્યું છે ખરા કે હવે નવો આવ્યો છે તો ભલે બધા કામ કરતો? બધા જ કામ આંગળી પકડીને શીખવાડ્યા છે ને, સમજાવ્યા છે ને તમે મને. તો શું એવી રીતે ભાભી ના કરી શકે? આ કામને સમજાવે તો કોઈ વ્યક્તિ કામ કરે ને, પણ નહીં. એમને તો બસ ઓર્ડર આપીને જતું રહેવું છે. હવે તમે જ કહો, તમે મને ઓર્ડર આપતા હોય તો કેટલા દિવસ સુધી સહન કરવું? હા હું બધું સમજુ છું. ના જ ગમે ને મોટા ભાઈ, કોઈને પણ ના જ ગમે. પણ નહીં, મારા ભાભી છે ને સુધરવાનું નામ નહીં લે. અને જો આ હિસાબે ઘરમાં ઝઘડાઓ થાય ને એવું જરાય નથી ઈચ્છતો. હા ઝઘડા થાય એ તો હું પણ નથી ઈચ્છતો, પણ હવે થોડું ઘણું આમથી આમ ચલાવી લેવાય. ઘર હોય ને ત્યાં તને તો ખબર જ છે કે વાસણ ખખડતા હોય. વિશ્વાસ નથી આવતો હા મોટા ભાઈ કે તમે તે મારા ભાભીનો પક્ષ લઈને આવી વાતો કરશો. આ જો આમને આમ ચાલતું રહેશે ને તો નક્કી એક દિવસ એવો જરૂરથી આવશે કે બંને ભાઈઓએ નોખા થઈ જવું પડશે. સો હું તને એક વાત કહું, જ્યારે તારા લગ્ન નહોતા થયા ને ત્યારે એ મને એમ કહેતી કે હું આ ઘરની નોકરાણી છું, હું બધાય ઘરના હું જ કામ કરું છું, બરોબર? ત્યારે એનું નામ હતું. અને અત્યારે તાર ઘરવાળીને કામ સીંધે છે તો એનું નામ કે મારા ભાભી મારી ઘરવાળીને કામ સીંધે છે. હે તો આમાં શું કરવું બોલ તું? ચલો કામ ચીંધે એનો વાંધો નથી. આ પછી કામ થઈ ગયા પછી કામમાં વાંક શું કામ કાઢવા જોઈએ? હા તમે જ કહો ને. એ બાબતે પણ ઝઘડાઓ થાય છે ઘરમાં, અને એ ઝઘડાઓ કંઈ નાના નથી હોતા, મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. હું તો ખુશ હતો કે હવે તારા લગ્ન થઈ ગયા છે તો આપણે હળી મળીને રહીશું, પણ હવે તો ફરિયાદ ઊભી થવા મળી. હા પણ આમાં તમારો જ વાંક છે. મારો? હા ભાભીને 2 શબ્દ મોઢું ઉપાડીને કહી ના શકો? હું તો મારી પત્નીને કહી શકું છું, એને એમ પણ કહી શકું કે તું શાંતિ રાખજે, ઘરમાં કઈ ઊંચું નીચું આ ભાભી કઈ બોલી જાય તો તારે વધારે ધ્યાન નહીં દેવાનું, આ તે. પણ તમે મારા ભાભીને કઈ કહી ના શકો? એને તો મારે શું કેવું હવે? તને તો ખબર છે ને, એ કઈ મારું એટલું બધું હાલવા નથી દેતી. વાંધો જ ત્યાં છે. અમારા ભાભી કહે છે એમ કર્યા કરો છો ને
એટલે ભાભીને મોકળો પટ મળી ગયો છે કે જેમ ભાવે એમ ઘરમાં જેની પણ સાથે વર્તન કરવું હોય કરી શકે. કંઈ વાંધો નહીં. હું એને છે ને કહી દઈશ બસ. કહી દઈશ નહીં, સમજાવજો જ તે. અને બીજી વાત એ કે જો આપણે મોટો ઝઘડો થાય ને પછી અલગ થવું પડે એવું તો હું ઈચ્છતો જ નથી. હું પણ નથી ઈચ્છતો, પણ શું કરીએ, આગળ પરિવારની સુખ શાંતિ માટે આ બધું કરવું જ પડશે. એટલે જો આ બધું શાંત થઈ જતું હોય તો મને કંઈ વાંધો નથી. કંઈ નહીં, આ તમે મહેતા સાહેબને બોલજો કે આ રીતના ફાઇલ પેન્ડિંગ ના રાખ્યા. હા, જાઓ છો તો અંબાવતા જજો ને. દામિની બહુ, કેમ તમે ટીવી સાફ કરો છો? કંઈ નહીં બા, કામ હતું. હા, કામ એ હતું કે હું મંદિરે જાઉં છું અને મંદિરેથી થોડું આવતા મોડું થશે, એટલે તમને કહીને જાઉં છું કે તમે અને તમારી જેઠાણી એટલે કે હેતલ બહુ તમે બંને જમી લેજો. શું થયું? આ ચહેરો કેમ ઉદાસ છે? આ 12 કેમ વાગ્યા છે ચહેરા પર? કંઈ પ્રોબ્લેમ છે? કોઈ તકલીફ છે કે કોઈ ઘરમાં કંઈ બોલ્યું? દેવાંગ સાથે ઝઘડો થયો? મમ્મી, તમને કહીશ ને તો તમને એવું લાગશે કે હજુ તો નવી નવી આવી છે અને કમ્પ્લેન કરવા લાગી. અરે, જો ન ગમતું હોય કે કંઈક એવી વાત હોય તો તમે મને કહી શકો છો. એમાં કમ્પ્લેન શાની? જો ઘર છે, નાની મોટી દરેક વસ્તુ ચાલતી જ હશે અને કદાચ એવું પણ બને કે ક્યારેક ક્યારેક કોઈક વાત એવી હોય જે તમને ગમતી હોય ને કોઈ વાત એવી પણ હોય જે તમને ન ગમતી હોય. તો જે છે એ ખુલ્લા મને કહી દો. જો મારાથી કંઈ દુઃખ લાગ્યું છે, તમારી જેઠાણી કંઈ બોલી છે, જેની પણ વાત હોય એ કહી દો. તમારો કોઈ વાંક નથી. એકચ્યુઅલી મને એવું લાગે છે કે ભાભીને હું ગમતી નથી. શું? હું આ ઘરમાં આવી અને હજુ 10 જ દિવસ થયા છે, પણ ભાભી મારી પાસે જ કામ કરાવે છે, પોતે કંઈ કામ નથી કરતા. મને કહે છે કે અત્યાર સુધી આ ઘરનું કામ મેં કર્યું છે, હવે તું મારી દેરાણી છે, તારે બધું કામ કરવું પડશે. તમે જરાક એમને સમજાવો ને કે મારી સાથે આવું ન કરે. આવું ન કરે એ તો મને એમ કહેતી હતી કે તમે મળી સંપીને કામ કરો છો, એક કામ એ કરે તો એક કામ તું કરે છે અને શાંતિથી બધા કામ પતાવી દો છો. તો પછી આવું કઈ રીતે બની શકે કે એ તારી સાથે આવો વ્યવહાર કરે છે? જો હેતલ બહુના સ્વભાવથી હું બરાબર વાકેફ છું. એમને કામ કરવામાં પહેલેથી આળસ છે, કારણ કે 2 હાથ નથી ચાલતા ને એટલો એમનો જીભડો ચાલે છે. ન બોલવાનું બોલતા હશે, પણ આજે ખબર પડી ગઈ કે એમને જો હુકમી પણ સારી રીતે આવડે છે. ભાભીએ જે તમને કહ્યું ને એ બધું જ ખોટું છે. એવું કાંઈ જ નથી. કાંઈ મળી સંપીને કામ નથી કરતા. ઉલટાની હું એક કામ કરું છું. કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ એટલીસ્ટ નવી આવી છું તો કોઈ વસ્તુની ખબર હોય ના હોય થોડો સમય લાગે ને તો એમને મારો સાથ આપવો જોઈએ. ઉલટાને એ તો મને ખીજાયા કરે છે. હા, વાત સાચી છે તારી. એનો જે સ્વભાવ છે ને એ હું સારી રીતે જાણું છું. એને એમ હશે ને કે હું જેમ ચલાવીશ એમ ચાલશે ને મારી સાસુમાને કંઈ ખબર નહીં પડે. પણ એને ક્યાં ખબર છે કે તમે મને એની કમ્પ્લેન કરશો. પણ હવે તમારા જેઠાણીજીને લાઈન પર એટલે કે સીધી લાઈન પર લાવવા તો પડશે જ. જો જ્યાં સુધી હું બોલીશ નહીં ને ત્યાં સુધી એ તમારી પાસે કામ જ કરાવ્યા કરશે, કારણ કે એને એમ છે કે હવે એ જેઠાણી બની ગઈ છે, એની મરજી પ્રમાણે ચાલી શકે છે. પણ આ બધી જ વસ્તુ એના મગજમાંથી મારે કાઢી નાખવી છે. એ પણ એવું જ કહેતા હતા કે હવે હું ઘરની મોટી બહુ છું, કામ તો બધું તારે જ કરવું પડશે. હું જેમ કહું ને એમ જ તારે નાચ્યા કરવાનું, વધારે અચ્છા. મારી સામે લવારો નહીં કરવાનો. નાચવાનું ને? હવે જો તમારી આ સાસુ તમારી જેઠાણીને કેમ નચાવે છે. એને એમ છે કે હું તમને લાડકોરથી રાખું છું અને એની સાથે ગેરવર્તન કરું છું, પણ એને ખબર નથી કે તમને લાડકોર કરવા પડે, કારણ કે તમે ગુણવાન છો, સંસ્કારી છો, સામે નથી બોલતા. અને એમને જે દિવસથી આવ્યા ને એ દિવસથી એમનો જીબડો ચલાવ્યો છે. કોઈ દિવસ કામમાં ધ્યાન નથી આપ્યું, બાકી બીજી બધી વસ્તુમાં ધ્યાન રહે છે. પણ તમે ચિંતા નહીં કરો, હું બેઠી છું ને, હું બધું સંભાળી લઈશ. જો અહીંયા વાક કોનો છે ને એ મને નથી ખબર, પણ એક વાત એમને જરૂર કીધી કે
તું નહોતી આવીને ત્યારે બધું કામ હું કરતી હતી. મમ્મી બધું કામ મારી પાસે કરાવતા હતા અને બધું જ કામ મેં કર્યું છે. મમ્મીએ જેવી રીતે કીધું ને એમ. તો અચ્છા, એટલે હું જે શીખવાડતી હતી એ વસ્તુ એ કામ કરતા હતા એમાં ગણાવ્યું. અરે કાંઈ નહોતું આવડતું એટલે શીખવાડવું પડ્યું. અને શીખવાડ્યા પછી પણ એ કોઈ દિવસ મૂંગા મોડે થોડી બધું સહન કર્યું છે. છતાંય આજે મને ખબર પડી ગઈ છે કે એના મનમાં શું ચાલી રહ્યું છે. મમ્મી તમે છે ને તમારી રીતે ભાભીને સમજાવી દેજો, નહીં તો પછી મારે અને દેવાંગે આના વિશે કંઈક વિચારવું પડશે. સમજો છો ને તમે? હા, અત્યારે તો હું મંદિર જાઉં છું. આવીને એની વાત. હેતલ બાઉ, પાણી લઈને આવો. કેવો ગ્લાસ લાવ્યા છો? હા, બરાબર વાસણ નથી ઘસાતા કે શું? અને પાણી અંદર ભરવાનું હતું, બહાર નહીં. પકડો પકડો. હા, દામિનીએ ધોયો ગ્લાસ, મેં નથી ધોયો. હા, પણ હવે પાણી તો પી લો. ના ના, હું આવા ગંદા ગ્લાસમાં પાણી પીતી જ નથી. ચોખા જન્મ થયો ત્યારે ચોખા. અને મનમાં બબડવાનું બંધ કરો ને હું જોઈ રહી છું શું ચાલી રહ્યું છે. આ શેનું શું ચાલી રહ્યું છે? લો, એવા નવા બનશે ને કે જાણે કંઈ ખબર જ નહીં હોય. નહીં મમ્મી, હા તમને તો ખબર છે કે દામિની નવી નવી આવી છે તો ઘરના બધા કામ અમે બે સંપીને કરી નાખીએ છીએ. તમને સંપીને? હા સંપીને. હા, જો એક કામ એ કરતી હોય તો બીજું કામ હું ફટાફટ કરી નાખું. બરાબર છે. બંનેને જલ્દી કામ પતી જાય અને બંનેને આરામ મળે. ભગવાને છે ને મને બે આંખો આપી છે અને બરાબર ચોખ્ખું દેખાય છે. અને સાંભળો, મારું મગજ, મારા કાન, મારી આંખો ચારેય જગ્યાએ ફરતી હોય. હા, તમને એમ લાગતું હશે કે અમારા સાસુમાં તો આ ઘરમાં હોતા નથી. ઘડીકમાં સત્સંગ, ઘડીકમાં ભજન, ઘડીકમાં એમને આ મહિલા મંડળમાં ભજન ગાવા જવું, આ બધામાંથી સમય મળે તો ઘરમાં ધ્યાન આપે ને, એવું લાગતું હશે તમને. પણ એ તમારી ભૂલ છે. મને બધી ખબર છે. કેમ આ ઘરના બધા જ કામ તમે દામિની પાસે કરાવો છો? બધા જ કામ નથી કરાવતી. હા, દેખાય છે મને. હા, એમાં એવું છે ને કે હા તમને ખબર પડી જ ગઈ છે તો પછી હવે કહી દઉં તમને કે દામિની નવી નવી આવી છે તો થોડું ઘણું આ ઘરનું કામ કરશે ને તો શીખશે. હે બાને એનો કામમાં હાથ બેસશે. હા, એના બાના ઘરે તો એણે કંઈ જ કામ નથી કર્યું. એ મને વાત કરતી હતી અને એણે જ કીધું હતું કે ભાભી બને ને ત્યાં સુધી બધું કામ હું જ કરીશ. એટલા માટે એટલે તમારે કામ ન કરવું પડે એટલે શીખવાડવાનું બાનું નહીં. તમારે તમારા કામમાંથી આમ પલ્લો ઝાડી દેવો છે કે કામ હું શું કામ કરું, મારી દેરાણી આવી છે ને એ કરશે. હું એની દેરાણીની નજરે તો એને જોતી જ નથી. એ મારી નાની બેન છે અને હું એની મોટી બેન છું અને એક મોટી બેન તરીકે મારે મારી ફરજ નિભાવવી પડે એટલા માટે હું એને કામ શીખવાડું છું. તમારી ફરજમાં જેટલું આવે ને એટલું કરો ને. આ શીખવાડવાનું કામ રહેવા દો. આ શીખવાડવાના બાને બધા કામ એની પાસે કરાવી લો છો. અને તમારી નીતિને હું બરાબર જાણું છું. કામ ચોરવેડા તો પહેલેથી તમારા લોહીમાં હતા. કામ કરવા પડે એમાં તો તમને જોર આવતું હતું. હા, જ્યારથી હું પરણીને આવી છું ત્યારથી તો મેં કાંઈ કામ જ નથી કર્યું ને, બરાબર ને? હા, તે નહોતા જ કરતા. આ તો મેં શીખવાડ્યું અને પછી કરતા થયા. હા, તો તમે મને શીખવાડ્યું. હું નવી નવી આવી ત્યારે તમે મને કેવું માથે ઊભા રહીને બધું શીખવાડતા, કેટલું ટોક કરતા. એટલે મારે પણ ફરજ બજાવવી પડે ને. હું દામિનીને તમારી જેમ ટોકતી નથી, ખાલી કામ જ શીખવાડું છું. હા, શીખવાડો જ છો ને, ખાલી કામ શીખવાડો જ છો. પણ કામ કેવી રીતે થાય છે ને કેવી રીતે નહીં ને એ તો બધું જ દેખાય છે. જો હેતલ વહુ, ખોટી હોશિયારી જોઈએ નહીં મને કોઈ જાતની. તમારે તમારા કામ કરવા જ પડશે. આ દામિની વહુ ઉપર ઘરના બધા કામ નહીં નખાય. અને તમારા કરતાં તો સમજુ છે દામિની વહુ, એને બધી ખબર પડે છે કે શું કરવું ને શું નહીં કરવું. અને સાચું કહું ને તો તમારા કરતાં બધી રીતે ગુણવાન છે, ગુણવાન. એનામાં કોઈ કમી જ નથી. હા, એ તો નવા છે ને એટલે હા, મતલબ કે નવી નવી વહુ આવી છે ને આપણા ઘરમાં. હવે જો આ દેવાંગભાઈ ને દામિની બંને ક્યાંક રોટલા ખાવા ગયા હોય તો ત્યાં તો બેસી નહીં રહેવાય ને થોડું ઘણું તો જે ફાવે એ કામ તો કરાવવું પડશે. રહેવા દે, સલાહ આપવાની જરૂર નથી. હા, ફૈબાને ત્યાં ગયા, કાકાજીને ત્યાં ગયા, બધે ગયા ને ત્યાં એના વખાણ જ થયા છે. અને તમારા વગોવણા કહેતા હતા
કે આ તારી મોટી વહુ કરતાં નાની વહુ છે ને હોશિયાર છે, ગુણવાન છે, સંસ્કારી છે. ખાલી તારી મોટી વહુનો જીભડો જ ચાલે છે, હાથ તો ચાલતો નથી. મમ્મી આ મોઢે તો બધા વખાણ જ કરે, પછી પાછળથી આપણી ટીકા કરી જાય. હા, મોઢે કોઈ એવું ના કે તને કંઈ આવડતું નથી, એ સારું સારું જ બોલે. ના ના, તમારા વખાણ નથી થયા, તમારા વગોવણા જ થયા છે. વખાણ તો દામિની વહુના થયા છે. તમે ગયા હતા ને લગ્ન થયા પછી રોટલા ખાવા, તો શું કરતા હતા એ બધા રિપોર્ટ મને છે ને મળી જ જતા હોય. હા સારું, પણ છે ને કામ તો દામિની જ કરશે, કારણ કે મારી ફરજ આવે છે ને હું એને શીખવાડું છું. તમે ટેન્શન નહીં લો, અમે દેરાણી જેઠાણી ફોડી લઈશું, હો ને? બેસો શાંતિથી. આ પાણીનો ગ્લાસ લેતા જાઓ, કોણ તમારો બાપો આવીને લઈ જશે? જોયું, સાંભળ્યા વગર જતી રહી. કોણ મોય? તમને શું વાંધો છે? મારો ફોન છે. કોણે લઈ દીધો છે? હા તમે લઈ દીધો તો કાંઈ આમાં સિક્કો નથી માર્યો? આ તે હું બધું માંડ્યું છે કે મને ઘરમાં? શેનું? હે? શેનું? આ દામિની વહુ પાસે કેમ ઓર્ડર ઉપર ઓર્ડરમાં કામ કરાવીશો? આ કામ પતે એટલે ઓલું કામ છે તરત. હે? તમને આ બાયુના વહીવટમાં ખબર ન પડે. હા તમારે બોલવાની કાંઈ જરૂર નથી. બોલવું પડશે. હા, મારે બોલવું પડશે, નકર આ ઘર ક્યારે વિખાઈ જાય ને કઈ નક્કી નહીં. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું આ ઘર વિખવા બેઠી છું, એમ ને? તો બીજું શું લાગે? હે? હું એને શીખવાડું છું કામ. શીખવાડતી નથી તું. તું શીખવાડતી હોય ને તો એની ફરિયાદ આવે જ નહીં. સમજી તું? એક વાત કહો ને, હા તમે ભણવા જાતા ત્યારે તમને એકડા ન આવતા તો સર તમને આમ મારતા કે ન મારતા? એકવાર સર તમને મારે એટલે તમને કેવું યાદ રહી જતું બધું? તમને બીજી વાર બીક લાગતી કે હું પાકું કરીને જઈશ, નકર સર મને ખીજાશે. તું છે ને આ ઘરની હજી જેઠાણી છો, શેઠાણી નહીં. સમજી તું? હા કહી દો ને, નોકરાણી જ છું એમ. હવે આ પાછો શબ્દ આવી ગયો. મને લાગે છે ગયા જન્મે તું નોકરાણી જઈશ. ગયા જન્મે નહીં, આ જન્મે ખબર નહીં હું પાપ કર્યા હશે તો આવું ઘર ભટકાણું. તો પેલા ના પાડી દેવી હતી ને. મને નહોતી ખબર ને કે આ તમારો સ્વભાવ આવો છે, તમારી મમ્મીનો સ્વભાવ આવો છે. ઓ વાતની એક વાત. જ્યારે લગ્ન કરવા હતા ત્યારે તો બહુ મીઠું મીઠું બોલતા હતા. અરે અમારા ઘરમાં તમારી દીકરીનો વાળે વાકો ન થવા દે. આમાં ક્યાં એકેય વાર વાકો છે? હે? એકેય વાર વાકો છે? દરરોજ ટેટ કરાવીને આવશો. મજાકના મૂડમાં નથી હું. તો હુંય મજાક નથી કરતો. સમજે તું? અને તું કહેશો ને એનાથી વધારે સારી રીતે હું તને રાખું છું, એટલે આ ઘર વિકવાની કોશિશ કરીમાં હું એમ કહું છું. અરે પણ હું એને શીખવાડું છું કામ કરતા. હે બિચારીને કામ નથી આવડતું એટલે શીખે છે. તો નાની બેન તરીકે શીખવાડ તો ને. નાની બેન તરીકે તો શીખવાડું છું. તું દેરાણી તરીકે શીખવાડશો, એને નાની બેન રાખને. હે? હુકમ તું એને દેરાણી સમજશો? દેરાણી છે તો છે. હવે છે તો છે વાળી, અને હું તને જો બે હાથ જોડું. હવે આ તારી જે માયા છે ને એ હકેલી. અરે વાહ, અત્યાર સુધી હું કામ કરતી હતી ત્યારે કેમ આટલું બધું દાજતું નહોતું? ત્યારે કોઈ દિવસ મને કીધું કે તલ તું થાકી ગઈ હશ, કામ નથી કરવું, રહેવા દે. આવું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારથી બધા કામ હું જ કરતી હતી. ત્યારે ક્યાં ગયા હતા બધા? આ દામિની 2 દિવસથી હું કામ કરે છે ઉપરા ઉપરી, ત્યાં તો આખું ઘર કેવા મળ્યું મને. બધાય કામ છે ને એકલી ન કરે. સમજે તું? હું તો અત્યાર સુધી એકલી કરતી આવી. તારે કામ કરાવવા હોય ને તો હજી વાર રાહ જોવી પડશે. આપણા છોકરા આવે એના લગ્ન થાય ને એ વહુને તું ઓર્ડર કરીને હે તો રેડી કહેવાય. બાકી આમાં છે ને એટલો બધો હક તારે ન લાગે. હું છે ને અત્યાર સુધી કામ કરતી જ હતી, ત્યારે કેમ કોઈ ના બોલ્યા? ત્યારે કેમ વયા ગયા હતા તમે બધા? ત્યારે આયા જ હતા, પણ તું મોટી છો ને એટલે ત્યારે કામ કરવું હા પડે. તો બસ. પણ અત્યારે એમાંથી અડધા કામ થઈ ગયા છે તો અડધા તો કર. ના, મેં જે કર્યું ને એ હું એની સાથે કરું છું. મારી સાથે જે નિયમો હાલ્યા છે આ ઘરમાં એ નિયમો હું એની સાથે કરું છું. એમાં શું ફરક છે? ત્યારે તમે નિયમોમાં ચેન્જ નહોતો કર્યો તો અત્યારે શું કરવા કરવો છે તમારે? મમ્મી રાની મેન છે, ઈ ઘરના હા તો વડીલ મમ્મીએ છે. મારી સાથે જે નિયમો પ્રમાણે કામ કરાવ્યું હતું એ જ નિયમો પ્રમાણે હું દામિની પાસે કામ કરાવું છું. આમાં છે ને તારું કઈ ન હાલે. સમજી? મમ્મી કે ને એમ જ કરવું પડશે. મારું હાલ છે કેમ કે હું જેઠાણી છું કે નહીં? અરે ભાઈ જેઠાણી છો તે ક્યાં વળી તીર મારી દીધું? તીર જ મારી દીધું છે મેં. જેઠાણી વાળી. હા, એક વાત કહું તમને, આ દામિનીનું બહુ દાજે છે. તે દાજે જ ને. બિચારી હજી નવા લગ્ન થયા છે ત્યાં તું એને નોકરાણી બનાવી દીધી તો શું થાય? હા તે એક કામ કરો ને, એનો
જ બધો પક્ષ ખેંચ કરો અને મને છે ને આ ઘરમાંથી કાઢી મૂકો. જો પહેલેથી છે ને મારો નિયમ છે, હાસા હોય ને એનો પક્ષ ખેંચવાનો, પછી આપણા હોય કે સામેવાળા હોય. અત્યાર સુધી હું તો બધી રીતે સાચી હતી, ત્યારે તો મારો પક્ષ કોઈ દી ખેંચ્યો નથી અને હું હજી સાચી જ છું. એ બંધ થા હવે. હા, અઠવાડિયામાં 3 વાર હોટલમાં લઈ જાતો. હોટલમાં લઈ જાવેનો પક્ષ ખેંચવાની વાત છે. હોટલમાં તો આખું ગામ લઈ જાય, ગાંડા હોય ને ઈ લઈ જાય. મારે રહેવું જ નથી ને અહીંયા. લે ઓહો હો હો, આનો બરો તો જવો. લે હાય ભાઈ, આ કેમ અચાનક આવી? તું કાંઈ આજે તો કઈ રજાઈ નથી. હા, તું કેટલા દિવસથી કહેતો હતો ને કે તું ક્યારે આવે છે એટલે હું આવી ગઈ. ઓહો હો, એવું છે એમ ને? હા. તો પણ એકલી જ આવી, કુમાર નો આવ્યા? કુમારને કેવો ટાઈમ, હવે એ આવે એવાય નથી. લે હું આવે એમ નથી, તે કીધું જ ન હોય, કીધા વગરની વહી આવી હોય એટલે. હા, સાચી વાત, સહી પકડે. મેં કોઈને કીધું જ નથી ઘરમાં કે હું મારા ભાઈના ઘરે જાઉં છું અને હું અહીંયા છે ને હવે થોડાક દિવસ રોકાવાની છું. હો, એટલે તારી હાહુ ને કીધા વગેરે આવી છો? હું જો તું ગુસ્સો ન કરતો તને એક વાત કરું. શું વાત છે? હું છે ને ઝઘડો કરીને જ આવી ગઈ છું, એટલે હવે છે ને હું શાંતિથી અહીંયા રહીશ. આપણે ભાઈ બહેન રહેશું, ખાશું પીશું ને જલસા કરશું થોડાક દિવસ. હો ને? એટલે ઝઘડો કરીને આવી છે તો શું થયું ભાઈ? તું ઝઘડો કરીને હજી તારી ઘરે તારી દેરાણી આવી કે ઝઘડા શરૂ કરી દીધા એમ ને? તે અમારી દેરાણી થોડુંક કામ કરે ને તો એને ખબર પડે કે કઈ રીતે કામ થાય છે. જીભડો તો બહુ ચાલે છે. અરે ઈ હજી આવી છે બિચારી, લગ્ન કરીને તો તારા ફરજમાં આવે, તારે એને ક્યાંક શીખવાડવું પડે, કામ કરાવવું પડે. એને બદલે તું તો બસ ઉલટાનું એને મૂકીને વહી આવી કે એને ખબર પડે. આમ આવી રીતના ન કરાય. કાંઈ ખબર છે? બુદ્ધિ પડે તને? જો અત્યાર સુધી છે ને મારી સાસુએ મારી પાસે જ ઢસડા કરાવ્યા છે. હું જ્યારથી લગ્ન કરીને એ ઘરમાં ગઈ ને ત્યારથી નિયમોસર કામ હાલતું હતું, એટલે એ મેં મારી દેરાણીને શીખવાડ્યું. તો બધા લોકો મને કહેવા મળ્યા કે તારે આમ ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, તું શીખવાડતી નથી, તું તારું જેઠાણું પણ બતાવે છે. તો અત્યાર સુધી હુંય કામ કરતી હતી, ત્યારે ક્યાં ગયા હતા બધા? હા તો એની વાત સાચી જ છે. તું જેઠાણું પણ બતાવવા જ મેળીશો. આ તું જે આ નાટક કરશો ને એની ઉપરથી ખબર પડી ગઈ. આ તારે કામ કરવું પડે એટલે લ્યો ઘર મૂકીને બેન અહીંયા આવી આવ્યા. તને તેમ છે ને કે તું અહીંયા આવી તારી આરતી ઉતારી, હું સારું કામ કરીને આવીશ. બહુ તે સારું જ કામ કહેવાય. હા, કેટલા દિવસે મારા ભાઈના ઘરે આવી છું, જરાય મોઢા ઉપર હરખ તો છે જ નહીં. એટલે પણ આમાં શું અરખ હોય? તું ક્યાંક એવી રીતને સારું કામ કરીને આવી હોય કે ત્યાં ક્યાંક તારા વખાણ થયા હોય ને તું મને કહેવા આવી હોય તો વાત બરોબર છે. હવે ત્યાં મેડમ ઝઘડો કર્યો છે અને ઓલી બિચારી નવી આવી છે બહુ, તેને કામ કરવું પડે તો એને કામ કરવાનું કઈ નહીં આવી ગયા. ઈ બિચારી, હું બિચારી નહીં. હા તો એ બિચારી જ કહેવાય ને. હવે એ બિચારી જો ના આવી છે હજી નવી, એને હજી ઘરની બહુ ખબર ન પડતી હોય અને તું ડાયરેક્ટ બધું એની ઉપર જવાબદારી આપી દે ને તારે કાંઈ કામ કરવું નથી. બધી ખબર પડે, કઈ નાનું ગીગલું નથી. અને અત્યાર સુધી હું કામ કરતી હતી ત્યારે કેમ કોઈને ન લાગ્યું કે હું બિચારી એકલી કામ કરું છું આખા ઘરના? અરે પણ ત્યારે તું એકલી વહુ હતી એટલે એકલી કરતી હતી. હવે 2 વહુ થયા તો 2 વહુ હોય ને તો કામ અમુક જલ્દી થઈ જાય. સાચું કહો ને તો હું એ ઘરમાં નોકરાણી બનીને રહી ગઈ છું. આવ એટલે બોલો નોકરાણી બનીને. હું હમણાં થોડાક દી પહેલા જમવા આવ્યો તો કાંઈ તને કોઈ એવી રીતના નોકરાણી જેવો વ્યવહાર કરતા નથી. હેતલ વહુ કરતા હતા બધાય. ચોટકા ભરે ને ચોટકા ઈ જાહેરમાં ન ભરે, સાના ખાને ચોટકા ભરાય. હા ભાઈ, આ તું કાંઈ એવી સહન કરી લે એવી કઈ સો નહીં હો. એટલે તું છે ને જે બોલશો ને એમાં તારી વાત 50% સાચી હોય ને 50% ખોટી હોય. તારે અહીંયા રહેવા નથી થતું, ન્યા અત્યારે વહી જવાનું છે. ભાઈ, તને તારી બેનની થોડી કઈ દયા નથી આવતી? તુંય મારા સાસુ જેવો જ છો, તને કઈ કહેવા જેવું છે જ નહીં. જો તું પ્રેમથી આવી હોત અને તને એને સન્માન સાથે અહીંયા મોકલી હોત તો તમતાર તારે અહીંયા મહિનો રોકાવું હોત ને તોય હું ના ન પાડત. પણ તું ત્યાં ઝઘડો કરીને આવી છું ને તારી કપટ નીતિ છે કે હું અહીંયા આવી જાઉં એટલે મારી દેરાણી એકલી કામ કરે, એ થાકી જાય, એની ખોદણી કરે, એટલા માટે તું અહીં આવી છો. એટલા માટે તારો ભાઈ અહીંયા નહીં રાખે. બાકી તું જો પ્રેમથી આવી હોત તો મને કાંઈ નડતી નહોતી. મને તો એમ હતું કે આ દુનિયામાં મારું કોઈ નથી, એક મારો ભાઈ જ છે, એ મને સાથ આપશે. પણ નહીં, તારે મારો સાથ તો દેવો જ નથી એમ ને? તું આવા નાટક કરવાને દેવા દે. સમજી, તું બોલતી હોય ત્યારે જે રોતલ વેડા કરીને બોલશો ને એ હું ઓળખું છું તનો. એટલે એ કદાચ તારા નાટક કરો ને તો તારા ઘરવાળા આગળ કરજે, તારા હાહુ આગળ કરજે, પણ મારી આગળ એવા નાટક નહીં કરતી હો. મને બધી ખબર છે તારી. એક વાત કહું, આ દુનિયામાં મારું તો કોઈ છે જ નહીં. એક મારો ભાઈ હતો ને એ બદલાઈ ગયો, એને મારા સાસુનો વાહ આવ્યો છે. આ મારી સાસુ છે ને મારી સાથે આવું જ વર્તન કરે છે. એટલે તારે જવાનું છે કુમારને ફોન કરું લઈ જાય. આજ પછી છે ને તું તારી બેનને ભૂલી જાજે કે તારી બેન મરી ગઈ એવું જ માની લેજે. મને રોકાવા દેવી હોય તો કહી દે કે હું રોકાઈ જાઉં એમ.
જો હું તને રોકાવા આજે નહીં દઉં, કાલે તું આવજે, અથવા તો હું કાલે આવીને તને તેડી જાય, પણ આજે તો તને નહીં રોકાવા દઉં. તને ખબર છે તારા ભાઈની કે જે વસ્તુ ખોટી થતી હોય એ વસ્તુ મને ગમતી નથી, એટલે તું અત્યારે વહી જા. હું તને શાનું નહીં પૂછું ને પાણીનું નહીં પૂછું. વાંધો નહીં, આજ પછી આ ઘરમાં હું પગ નહીં મૂકું. હા. જોઈ લેજે, તારોય વારો આવશે એક દી. સાંજે આવી છે પાછી. બા મને અહીંયા અત્યારમાં અર્જન્ટમાં શું કામ બોલાવ્યો છે? દેવાંગકુમાર, બોલાવવું પડે એમ જ હતું. ઠીક છે કે જ્યારે તમને જોવા આવ્યા ત્યારે આણે તમને કંઈક ચોખવટ કરેલી, કંઈક વાત કરેલી, અને હજી સુધી તમારે મારા માટે થઈને તો ક્યાંય આવવું જ નથી પડ્યું, કંઈ હેરાન નથી થવું પડ્યું. પણ મારી દીકરી ત્યાં શા માટે હેરાન થાય છે, બબ્બે વહુઓ હોવા છતાં? જો બા, મને ખ્યાલ છે દામિનીએ મને બધી વાત કરી હતી, પણ આમાં હું પણ શું કરી શકું બીજું? હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. મારા મમ્મીને વાત કરી, દામિની પણ અવારનવાર વાત કરતી હોય છે, પણ મારા ભાભી સમજવા તૈયાર નથી, તો બીજું શું કરી શકાય? તમે જ કહો. દેવાંગકુમાર, તમે એમ કહો છો કે હું શું કરી શકું? તમે આના પતિ છો, મારા જમાઈ છો. જવા દો એ બધી મારી વાત. અને હું તમને એક વાત કહું, જ્યારે આના મા બાપ ગુજરી ગયા ને ત્યાર પછી આ છોકરીને મોટી કરીને સમજણી થઈને ત્યારથી ઘરનું કામ કરે છે. એને કામ કરવામાં આળસ નથી. ભણતી હતી, હું ના પાડતી હતી ને તોય મને કે બા તું કેટલું કરીશ, તો એમ કરીને એ ઘરના કામ કરતી હતી. આવડે છે ને બધું, એને આળસ નથી, કંટાળો નથી, થાક નથી. પણ એનો અર્થ એમ તો નહીં ને કે ઘરમાં બધા એની સાથે ગુલામ તરીકે વર્તન કરે, એને નોકરાણી તરીકે વર્તન કરે. એ ઘરની વહુ છે. જો મોટી વહુ તમારે ત્યાં છે ને તો આ નાની વહુ છે, આનું માન રખાય. બા જો આવું બધા એની સાથે નથી કરતા, માત્ર અમારા ભાભી છે. મારા ભાભી અવારનવાર એની સાથે ઝઘડો કરતા હોય છે, પણ બાપ હું તો પતિ તરીકે એની સાથે જ છું. દર વખતે એના પક્ષમાં જોઉં છું. હું ક્યારેય એનાથી ઉપરવટ જઈને કંઈ બોલ્યો નથી ઘરમાં. હા, એમાં દેવાંગનો વાંક નથી. એમણે તો કાંઈ નથી કહ્યું, પણ હા ભાભી છે ને એ જ સમજતા નથી. અને ઘરમાં દેવાંગનું કાંઈ ચાલે એમ નથી, કારણ કે મારા સાસુ છે, મારા જેઠ છે, એ લોકોના હોવા છતાં જો દેવાંગ વધારે બોલે તો સારું એ ન લાગે. દેવાંગકુમાર, તમે એમ કહો છો કે તમારા મમ્મીને એ લોકો કશું નથી કરતા, કરે છે તો તમારા ભાભી એવું કરે છે. તો તમારા મમ્મીએ તો ભાભીને ખીજાવવું જોઈએ ને કે શા માટે દામિની સાથે આવું વર્તન કરે છે. ચાલો, એક પુરુષ તરીકે, એક પતિ તરીકે તમે નથી બોલી શકતા, મમ્મીની ઉપરવટ નથી જઈ શકતા, તમારા જેઠ ન બોલી શકે, પુરુષ છે. પણ તમારા મમ્મી એ તો એને કહી શકે ને કે તું જરા કંટ્રોલમાં રહે, થોડું કામમાં મદદ કર, અને આવું બધું વર્તન નહીં કર, આની સાથે આટલું ઝઘડ નહીં. એ તો કહી શકે કે ન કહી શકે? એ પણ કર્યું. તો મારા સાસુએ મારા જેઠાણી સાથે વાત કરી હતી, પણ મારા જેઠાણ કોઈની વાત માને તો ને મારા સાસુને પણ જેમ તેમ બોલવા લાગ્યા. અને એમણે તો મારા સાસુને ખોટું કહ્યું હતું કે અમારા બંને વચ્ચે કાંઈ પ્રોબ્લેમ નથી, બધું બરાબર જ છે, અમે સંપીને રહીએ છીએ. મારા સાસુને તો કાંઈ ખબર જ નહોતી. જે થાય છે ને એ ખોટું થાય છે. કારણ કે જો દીકરી મારી હોય કે બીજાની હોય, પણ નાની વહુ થઈને ગઈ હોય તો એ એના હદ પૂરતું જ સહન કરે ને. નાક ઉપર પાણી જાય તો પછી મોઢું ખોલવું જ પડે. અને પછી જો આ બોલે, નાની થઈને વધારે બોલે છે, પણ શું કામ એને મોકો આપો છો? શું કામ એના મોઢામાં આંગળા નાખીને બોલાવો છો? અને શા માટે અળખામણા થાવ છો? તો તમે જ કહો ને બા, બીજું શું કરી શકીએ? કોઈ વ્યક્તિને કમસે કમ સમજાવવાનો પ્રયત્ન કરી શકીએ. હવે સામે બાદ ભીડીને બાંધવા તો ન જ મળાય ને. આખરે આપણું પણ ઘર છે. હા, અને ન જ મંડાય. હું પણ કહું છું, આ તો મારી દીકરી છે, મારા સંસ્કાર છે, એટલે ત્યાં બોલતી નથી. ચાલો, આને પણ ખોટું કરવું હોય તો એ સવારમાં ઉઠીને કે મને માથું દુખે છે, પેટમાં દુખે છે, મારાથી કામ ન થતું, ચક્કર આવે છે, તો પછી એને કરવા પડે કામ કે ન કરવા પડે? પણ આવું આનામાં છે જ નહીં, એના લોહીમાં જ નથી. એ સહન કરી લેશે પણ એ બોલશે નહીં. સમજુ છું બા. ક્યારેય પણ દામિનીએ આજ સુધી એવું નથી કહ્યું કે હું આ કામ નહીં કરું, પેલું કામ નહીં કરું. બધા જ કામ કરી નાખે છે. એમ છતાંય મારા ભાભીને તો ઘરમાં ઝઘડો જોઈએ છે. કોઈના કોઈ બહાને રોક્યા કરે, ટોક્યા કરે, અને ખાસ
હા ઘરમાં ઝઘડો કેવી રીતે થાય ને એ પોઈન્ટ જ શોધતા હોય છે. પણ જુઓ બા, તમે હવે ચિંતા નહીં કરો. હું આજે જ તે મારા ભાભીને કડક શબ્દોમાં સમજાવી જોઈશ, અને એ પણ છેલ્લી વાર. જો એ સમજે તો ઠીક છે, નકર પછી તમે જેમ કહેશો ને એમ કરવા માટે હું તૈયાર છું. જુઓ દેવાંગકુમાર, આ છોકરી મા બાપ વગરની છે, બધી જવાબદારી મારી છે. તમે માનશો? એની તબિયત ક્યારેક ખરાબ હોય ને, લગ્ન પહેલાંની વાત કરું છું, તો પણ એ મને બતાવવા નથી દેતી, મને કહેતી નથી, કારણ કે એના સ્વભાવમાં જ નથી. ઘરનું બધું કામ ઉપાડી લે છે. હવે એ વાતને જવા દો. દામિની, જવા કેમ દેવાય? પણ દેવાંગકુમાર, હવે એમ કહી દઉં છું કે હવે જો હદ વટાવી જશે ને તમારા ભાભી, તો પછી મારે જ કંઈક રસ્તો કરવો પડશે. અને એકવાર જો દામિનીને હું લઈને આવી ગઈ ને મારા ઘરે, પછી હું ક્યારેય નહીં મોકલું. માફ કરજો, હું આ ધમકી નથી આપતી, પણ મારો જીવ બળે છે. ભાભી, બોલો ને. જરા સમજવાની કોશિશ કરો ને. આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તમારા જ કારણે થઈ રહ્યું છે. માટે પ્લીઝ હા તમે નમતું છોડીને ઘરના બધા કામકાજ કરવા લાગો. આવી રીતે બેસીને ફોન જોવાથી કંઈ નથી થવાનું. અરે ઘરના કામ કરે છે એમાં તમને લોકોને શું પ્રોબ્લેમ છે? હા, સ્ત્રી હોય એને તો ઘરના કામ કરવા જ પડે છે. આ તો એ જ કહું છું, સ્ત્રી હોય એને ઘરના કામ કરવા પડે. તમે સ્ત્રી છો ને, આ ઘરના વહુ છો, આ ઘરના લક્ષ્મી છો, તો ઘરના કામ ના કરવા પડે? દામિની નથી? દામિની પણ છે, તો તમે નથી? છું ને, હું છું, પણ હું હવે મોટી રહી કે નહીં, એ નાની છે, તો એને કામ કરવા પડે. અને રહી વાત આ ઘરમાં વહીવટ કરવાની, તો અમે લોકો તમારા ઓફિસના કામમાં વહીવટ કરવા આવ્યા છીએ નહીં ને? નથી આવતા. તમે લોકો શું કરવા બાયુના કામમાં માથું મારો છો? માથું નથી મારતો, પણ આ વાતે જરા બહુ વધારે પડતું મોટું સ્વરૂપ લઈ લીધું છે. મારા સાસુમાએ મને બોલાવ્યો હતો અને ઘરે બોલાવીને બધી વાતો કરી છે, શું અને વાતો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો હવે આ ઘરના ઝઘડાઓ પૂરા નહીં થાય ને તો દામિનીને આ ઘરમાં નહીં મોકલે. અને ખાસ દામિની આ ઘર છોડીને જતી રહેશે અહીંયાથી. એ બધા નાટકો હોય. આમે એમાં દીકરીને બીજું કામ શું છે? કઈ કામ ન હોય. આવી રીતના નાટકો કરે ને એટલે ઘરના કામ ના કરવા પડે. બરાબર અને છે. તમે દામિનીના ગુલામ બનીને વાહે વાહે લબડ્યા કરો. સાચી વાત છે. આમ પણ આ મારું ઘર તૂટે કે મારું ઘર સંધાય એનાથી તમને શું ફરક પડવાનો એમ છે? કઈ ઘડીકમાં કોઈના ઘર નથી તૂટતા, અને કામ કરવાથી તો નહીં જ તે. આજ સુધી ક્યારે એવો કિસ્સો જોયો છે? હા તો મદદ કરાવો ને કામકાજમાં, એમાં તમે કઈ ઓછા નહીં થઈ જાઓ. જો હું આ ઘરમાં નવી લગ્ન કરીને આવી હતી ને, ત્યારે તો કોઈને કઈ નહોતું દેખાતું. ત્યારે તો હું જ કામ કરતી હતી બધા એકલા. ત્યારે ક્યાં ગયા હતા બધા? હા તો ત્યારે કામ કરતા હતા ને, તો હવે કામ કરવામાં શું વાંધો છે તમને? ત્યારે કામ કરતા હતા, એમાં એક જ જણ આપણા ઘરમાં ઉમેરાણું છે. એકાદા જણનું વધારે કામ કરી નાખશો તો કઈ ઓછા નહીં થાવ. અને હું ક્યાં તમને એમ કહું છું કે બધા કામ તમે જ કરો. આ બધા કામ તમે અને દામિની બંને સંપીને તો કરી શકો ને, અડધા અડધા. આ ઘરના નિયમો છે ને, આ ઘરના નિયમો વિરુદ્ધ કોઈ ના જઈ શકે. હું પણ નથી જઈ શકતી, તો દામિનીને તો જવા જ ના દઉં ને હું. કોણે નિયમ બનાવ્યો છે? મમ્મીએ. જ્યારે હું આ ઘરમાં નવી લગ્ન કરીને આવીને ત્યારે મારે 2 દિવસમાં બધું જ શીખવું પડ્યું હતું. એમ દામિનીને પણ બધું જ શીખવું પડશે. અને અત્યાર સુધી મેં કામ કર્યું ને, હવે વારો દામિનીનો. બરાબર છે, વારા પછી વારો. આમ પણ નમતું મૂકવાથી કે થોડા ઘણા કામકાજ કરી નાખવાથી ઘર સરખી રીતે ચાલશે ને, પણ તમારે તો ચાલવા જ નથી દેવું. તો પછી આ ઘર તૂટે, અને ખાસ તો મારો સંબંધ તૂટે, એ બહુ સારું રહેશે નહીં? આ લોકો સમાજમાં વાતો કરશે કે આ નાની વહુ ઘરમાં આવી પછી જેઠાણીએ કામ કરવાનું છોડી દીધું. આ મેણા લોકો તમને મારશે, બીજા કોઈને નહીં મારે. લોકોને તો વાતો કરવા સિવાય બીજું કંઈ કામ જ નથી. આપણે આપણા ઘરની ઉડાડે, મને એ ખબર પડે. હું એ જ કહું છું કે આપણા ઘરની આપણે ઉડાડાય નહીં, સાચવીને બેસાય. હા ઉડાડી નાખીએ ને તો કંઈ નહીં વધે. એ જે હોય એ તમારે વહીવટ કરવાની જરૂર નથી. દામિની કામ કરશે અને હું નહીં કરું. હું એક કામ પણ નહીં અડું, કારણ કે અત્યાર સુધી મેં નોકરાણીની જેમ આ ઘરમાં ઢસડા કર્યા જ છે. હવે વારો દામિનીનો છે નોકરાણી બનવાનો. કોઈએ તમને ક્યારેય પણ આ ઘરમાં નોકરાણી તરીકે રાખ્યા નથી, રાખ્યા છે ને. પણ તમે સમજીને બેઠા છો, તો એમાં બીજા કોઈ કંઈ ના કરી શકે. વાહ. જો ભાભી, તમારી સાથે જે કંઈ પણ થયું એ છોડી દો, પણ અત્યારમાં તમે જે તમારી દેરાણી સાથે કરી રહ્યા છો એ સાચું છે? આ કૂતરું આપણને કરડે તો આપણે કૂતરાને કરડવા જવાય? સારા લાગીએ? 100 વાતની એક વાત.
મારી સાથે જેવું વર્તન થયું છે ને એવું જ વર્તન હું દામિની સાથે કરું છું. જ્યારે મારી સાથે થયું હતું ત્યારે તો કોઈ કંઈ બોલ્યું જ નહોતું. ત્યારે ક્યાં ગયા હતા બધા? સૂઈ ગયા હતા? તમે કીધું હતું ત્યારે અરે તમે મને વાત કરી હતી કહેવાની જરૂર ના હોય. આ દામિનીનું જોઈને તમને લોકોને કેવી બળતરા થાય છે? તો થાય જ ને. આખરે દામિની આ ઘરનું પરિવારનું સભ્ય છે, ખાસ તો મારી પત્ની છે, એટલે એના પક્ષમાં રહીને બોલવું પડે. અને હું તમને એની આપવીતી જણાવું છું તો કંઈ ખોટું નથી કરી રહ્યો. હું માત્ર એના પક્ષમાં જ નથી બોલતો. આ ઘણી વાર એને સલાહ અને શિખામણો આપી છે અને ઘણી વાર કહ્યું છે કે તમારી સામે ન બોલે, પણ તમે કામ જ એવા કરો છો. જાતે રહીને મોઢામાં આંગળા નાખીને બોલાવો પછી તો વ્યક્તિ બોલે જ ને. હા, તમે કોની સાથે વાત કરો છો ને જોઈ લેજો. તમારી ભાભી છે, જરા મોઢું સંભાળીને વાત કરો. અને રહી વાત આ દામિનીના સભ્ય હોવાની, તો હું પણ ત્યારે સભ્ય જ હતી આ ઘરની. હું કઈ બહારની નહોતી. હવે વારા ઘડીએ તમે એકની એક વાત પકડીને બેઠા છો કે મારી સાથે આવું થયું એટલા માટે હું મારી દેરાણી સાથે આવું જ કરીશ. અરે જે થઈ ગયું એ થઈ ગયું, છોડો ને એ બધી વાતોને. પણ અત્યારમાં જે થવા જઈ રહ્યું છે એને તો સંભાળી શકો કે નહીં? મારે કોઈને કંઈ નથી સંભાળવા. જેને જે કરવું હોય ને એ કરે. તમારે જે કરવું હોય ને કરો. હું આ ઘરમાં કામ નથી કરવાની. ના ના, આરામથી બેસો ને તમે અહીંયા. તમારે કોઈ કામ નથી કરવાના તો શું કામ જાવ છો? દામિનીના બા કહેતા હતા આવા મારું ઓળી એવું તેને શું કામ હશે? હવે આવે તઈ ખબર પડે આમાં તો. જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ. આવો આવો. હજી તમને જ યાદ કર્યા, તમે ફોન કર્યો તો મેં કીધું એવું તે વળી તમારે મારું કામ શું પડી ગયું? પેલું રિક્ષા મળતા થોડીક વાર લાગી ને હા હા, એટલે. હા તો બોલો ને, તમારે વળી મારું કામ શું પડી ગયું? મને એવું કીધું હોત તો હું ત્યાં આવી જાત. તમે કીધું કે હું આવું છું. પ્રદીપભાઈ, ખરેખર જોવા જાવ ને તો તમે મારા વેવાય પક્ષના કહેવાઓ. હા મારે તમને કાંઈ કહેવું તો ન જોઈ. હા અને બહુ વખતથી વિચાર કરતી હતી અને બહુ મેં રસ્તા કાઢી જોયા, પણ કંઈ એનો ઉકેલ ન આવ્યો. એટલે મને થયું ચાલ એકવાર પ્રદીપભાઈને તો મળી લઉં, કદાચ એના કાને વાત નાખું તો મામલો બધો બરાબર થઈ જાય. એટલે તમે કહેવા શું માગો છો? જે ઘરે તમારી બેન છે ને હા, એ જ ઘરમાં મારી દીકરાની દીકરી છે. હવે એ તો ખબર છે. તો હવે એમાં થયું હું, મને એ વાત કરો ને તો મને ખબર પડે. જો પ્રદીપભાઈ, મારી દીકરી મા બાપ વગરની છે. હા, મેં એને મોટી કરી છે બહુ કરકસર કરીને. જો કાંઈ ત્યાં પ્રસંગ હોય ને મામેરાનું કાંઈ હોય તમે તમતાર ઉપાધિ કરતો ને હું એને મારી નાની બેન જેવી જ માનું છું. મને કાંઈ ખબર નથી એટલે વાત નથી કરી. જો તોય કાંઈ પ્રસંગ હશે તો તમતાર મામેરું હું કરી દે. હાલો, તમે એનો ભાઈ મોટો ભાઈ સમજજો. હા પ્રદીપભાઈ, એ તો તમારી મહાનતા છે કે મારી દીકરીને પણ તમે તમારી બેન સમજો છો, પણ વાત થોડીક વધારે ગંભીર છે. એટલે ગંભીર એટલે હું, તમે જો માંડીને વાત કરો તો મને ખબર પડે ક્યાં. હા, મારી બેન જ્યારથી એ ઘરમાં ગઈ છે ને બધું કામ માથે લઈ લીધું છે, બધી જવાબદારી નિભાવે છે, રસોઈ પાણી સારા કરે છે, એના સાસુની કોઈ ફરિયાદ નથી, પણ એને તમારી બેન હેરાન કરે છે. અચ્છા, એટલે દામિનીને મારી બેન હેરાન કરે છે એવું કહેવા માંગો છો તમે? હા. એટલે એ શું કરે છે? હેતલ તો જો થોડાક દી પહેલા એ આવી હતી અહીંયા, બરાબર, મને કહેતી હતી કે ભાઈ મારી દેરાણી આવી છે ને તો એ બધું કામ કરે એટલે હું અહીંયા વહી આવી. તો મેં એને અહીંયા એક ટકઈ નથી રોકવા દીધી. એમ જ્યાં મેં કીધું કે તારે અહીંયા રોકાવાનું નથી થતું, તું બાંધીને આવી છો ને તારી અંદર કપટ નીતિ છે ને એટલે તારે અહીંયા રોકાવાનું નથી, તું પાછી વહી જા. એટલે મેં એને તરત કાઢી મૂકી. કારણ કે જો એ અત્યારથી એવી કપટ નીતિ રાખે, હજી લગ્નના ક્યાં ઝાઝો ટાઈમ થયો છે, ક્યાં આવું કરે છે, તો આનું હારે મેં કીધું આ કેમ આખી જિંદગી કાઢશે? હવે દેરાણી જેઠાણી ભેગા રહીને તો ક્યાંક ઘરનો વિકાસ થાય, થોડું ઘણું મકાન બકાન એને લેવું હોય તો થઈ જાય. હવે આ બે ઝઘડા કરે તો પછી કોઈ દી પ્રેમ ભાવ એ બેની વચ્ચે આવે નહીં. એટલા માટે જ મેં અહીંયા ન રહેવા દીધી. એટલે પછી મારે કંઈ ફોન ન થયો એનો. દેરાણી જેઠાણી બે બહેનો તરીકે રહે ને તો ઘરનો વિકાસ થાય. બંનેના ઘરે જો પારણા બંધાય તો છોકરાઓ ક્યાં મોટા થઈ જાય એ ખબર ના પડે. એકનો પગાર ટૂંકો હોય ને એકનો સારો હોય તો એમાં ને એમાં બે પૈસાની બચત થઈને નવું ઘર થાય. આ બધું હું ને તમે સમજીએ છીએ, પણ ખબર નહીં કેમ આજના છોકરાઓ આવું બધું સમજતા જ નથી. અને એમાં તમારી બેન જીદ એવી કરે છે કે હું લગ્ન કરીને આવી તો મારી સાસુએ બધી જવાબદારી મને આપી દીધી ને મને ક્યારેય મદદ નથી કરી કામમાં, એટલે હું મારી દેરાણી સાથે એવું જ કરીશ. અને અત્યારે
પોતે બેસીને આરામ કરે, એને ઓર્ડર કરે, પણ એને જરાય મદદ નથી કરતી. ચાલો મદદ નથી કરતી, મારી દીકરી બધુંય કામ કરી લેશે, પણ એ કર્યા પછી પણ એને બહુ કવેણ કહે છે જે મારી દીકરીથી સહન નથી થતું. આ હેતલ છે ને કોઈ વાતે નહીં સમજે, કારણ કે એ જો નાની હતી ને પહેલેથી મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે ને પહેલેથી એને એટલી ખબર નહોતી પડતી કે ભાઈ મારો ભાઈ એકલો છે, થોડું ઘણું કમાય છે, તો એને એની કોઈ બેનપણી કઈ વસ્તુ લઈને તો કે બસ મારે આ લેવી છે. હવે મારી પરિસ્થિતિ ત્યારે એવી બધી સારી હતી નહીં, તોય મારે એને લઈ દેવી પડતી. ન લઈ દઉં ને તો રોવા બેહે આખી સોસાયટીમાં. હવે કોકને એમ થાય કે એનો ભાઈ એની ઉપર જુલમ કરતો હોય છે, એટલે એ પહેલેથી ને આવી જીદ્દી તો છે. એટલે હવે એ તો છે ને નહીં સુધરે. પણ મારે એ વખતે એનું નાનપણ હતું, એનું બચપન હતું, એને એ બધી ખબર નહોતી પડતી. હવે તો એ એક ઘરની વહુ છે, તો એને જવાબદારીનું, વ્યવહારનું, સમાજનું, કુટુંબનું એને એ બધું એને જ્ઞાન હોવું જોઈએ. તમે છે ને ઉપાધિ કરોમાં, હું છે ને એવું લાગે ને તો એક વખત એની ઘરે જઈ આવીને વાતચીત કરી લઈ, બરાબર? એટલે તમે દામિનીને કહેજો થોડું ઘણું એની સામે હમણાં બોલવામાં ધ્યાન રાખે, હું મારી રીતે એને સમજાવી. સારું, જય શ્રી કૃષ્ણ. દામિની, હા, કાચ સામે તૈયાર થવાની શું જરૂર છે? હા, મેં તને કપડાં ધોવા આપ્યા હતા કે મશીનમાં ના નાખતી, હાથે ધોઈ નાખજે. તો કપડાં મશીનમાં પણ નથી નાખેલા અને હાથે પણ નથી ધોયા. કેમ? તમારા હાથમાં મહેંદી તો નથી મૂકી, હાથમાં ફ્રેક્ચર પણ નથી આવ્યું, તો તમે કેમ ના કર્યું? જવાબદારી તારી છે ને બધા કામ કરવાની, તો તારે કરવું જોઈએ. હું શું કરવા કરું? કેમ? હું તમારા બાપની નોકર છું ભાભી? જો આ બાપ હામું ન જાતી હો, નહીંતર મારો હાથ ઉપડી જશે તારી ઉપર. હો, હાથ ઉપડવા માટે હાથ સાજા છે તમારા, કામ છે. કરવા માટે નથી. કામ કરવા માટે તો નહીં રે, કારણ કે અત્યાર સુધી મેં જ કામ કર્યું છે, તે નહીં. મને પણ છે ને કોઈ શોખ નથી કે તમારા બાપ સામે જાઓ. મને છે ને એટલા તો સંસ્કાર આપ્યા છે કે કોઈના મા બાપ સામે ન જવાય, કોઈને ખોટું ના કહેવાય. સંસ્કાર પણ શું કરવું? આ જેવું કરો એવું ભરવું પડે ને. આ તમે જે રીતે બોલી રહ્યા છો એ રીતે હવે મારાથી સહન નથી થતું. એટલે મેં શીખી લીધું છે કે હવે મારે આ ઘરમાં રહેવું હોય ને તો મારે સામે બોલવું પડશે. સામે બોલવાની કોઈ જરૂર નથી. હું તારી જેઠાણી છું. તારી માએ તને એટલું નથી શીખવાડ્યું અને આમથી માના વખાણ કરે છે કે મારી માએ મને આ શીખવાડ્યું, તે શીખવાડ્યું, તો એ નથી શીખવાડ્યું કે જેઠાણીની રિસ્પેક્ટ કરવાની હોય. સારું થયું, મારી માએ કેટલું શીખવ્યું છે ને કેટલું નહીં ને મને ખબર છે. પણ મને એટલી તો ખાતરી છે કે તમારા ઘરેથી તમારા માએ તમને કાંઈ નથી શીખવ્યું, બરાબર ને? કારણ કે દેખાઈ રહ્યું છે, જો મારી માએ કંઈ ના શીખ્યો હોય ને તો પણ હું આવી હોય તો તમને તો જરાય નથી શીખવ્યું. હું જે કરું એ મારી માએ મને જે શીખવાડ્યું એ તારે શું વહીવટ કરવાની જરૂર છે? તો તમારે વહીવટ કરવાની શું જરૂર છે? હા, તો તું મારા બાપ સામું ગઈ ને એટલે કેવું પડ્યું? શું કરું? આ ઘરમાં છે ને વહુ બનીને આવી હતી, પણ તમે તો છે ને મને તમારા બાપની નોકર ગણી લીધી હતી, એટલે મારે કહેવું પડ્યું કે હું નોકર નથી. આ ઘરમાં એક દિવસના સમય હું પણ નોકરાણી હતી અને તારે પણ થવું પડશે. એટલે જેટલું હું કહું છું ને એટલું જ કરવાનું છે. નહીં થાય. બાકી બીજા વહીવટ કરવાની કોઈ જરૂર નથી. નહીં થાય. વહીવટ તો હવે થશે, સીધી એવી વાત છે. હું પણ આ ઘરની વહુ છું ને તમે પણ આ ઘરના વહુ છો. જો આપણા સાસુ જીવતા ના હોત ને તો તમે આવી રીતે હુકમ ચલાવી શકત, પણ આપણા સાસુ એ તો જીવે છે હજુ, એટલે તમે છે ને મારી સાથે આવી રીતે વાત ના કરી શકો. આપણે બંને આ ઘરના બરાબરના હોદ્દેદાર છીએ. હા, તો અત્યાર સુધી હું આ ઘરમાં કામ કરતી હતી ત્યારે કેમ કોઈ ના બોલ્યું? ત્યારે ક્યાં ગયા હતા સાસુમાં? ઓ શટ અપ પ્લીઝ. અને હું તો સાસુમાના જ રૂલ ફોલો કરું છું ને, એણે જ મને શીખવાડ્યું છે આ બધું, અને એ હું તારી સાથે કરું છું. હે ભગવાન, ભાભી તમે એકને એક વાત કરીને થાકી નથી જતા? હું આ ઘરમાં આવી ત્યારે કામ કરતી હતી, મેં અત્યાર સુધી કામ કર્યું, મેં અત્યાર સુધી કામ કર્યું. મને ખબર છે, મને ઊંઘમાંથી ઉઠાડીને પૂછશો ને તો પણ મને યાદ રહેશે કે તમે અત્યાર સુધી કામ કર્યું હતું. તો બહુ સારું કહેવાય. મશીનમાં કપડાં નાખો, જાઓ. નહીં કરું તો? જો તારે કામ કરવું જ પડશે. આ ઘરમાં રહેવું હોય ને તો કામ નહીં કરું ને તો શું કરશો ને એ બોલો. તો કરવું તમે- પડશે નહીં તો તમે આ ઘરમાંથી જઈ શકો છો. આ મારો હુકમ છે. એટલે તમને હવે હું આ ઘરમાં રહું એ પણ નથી ગમતું. મેં તો પહેલાં જ કહ્યું હતું ને કે રૂલ્સ બંને માટે સેમ રહેશે. બંને વહુ છે તો જેટલું કામ હું કરું ને એટલું કામ તમારે પણ કરવું પડશે. પણ જો તમને મંજૂર ના હોય તો ઇટ્સ ઓકે, રહેવા દો. હું પણ કામ નહીં કરું, તમે પણ નહીં કરતા. હા, તો જા ને. આ ઘરમાંથી જવાની કોણે ના પાડી છે? અરે આમ પણ મને કઈ શોખ નથી થતો રોજ રોજ તારું આ થોબડું બોલાવવાનો. હા, મને પણ જરાય શોખ નથી કે તમારું આવું ડાચું બોલાવું. જુઓ,
તમને એવું લાગતું હોય ને કે હું તમારા માટે આ ઘરમાં છું તો જરાય નહીં. મારા સંસ્કાર હતા ને એટલે રહેતી હતી, પણ મને એવું લાગે છે કે હવે મારે આ ઘરમાં ના જ રહેવું જોઈએ. મને પણ અહીંયા રહેવાનો કોઈ શોખ નથી. રોજ સવારે ઉઠીને તમારા ડાચાના દર્શન કરવાના. તું જઈ શકે છે. દામિની, હા શું આ સામાન કેમ પેક કરી રહી છે? માણસ સામાન શું કામ પેક કરે? બહાર જવાનું હોય તો પેક કરે. કે હંમેશ માટે જવાનું હોય તો પેક કરે? શું હંમેશ માટે જવાનું હોય તો પેક કરે? શું વાત કરી રહી છે તું? હું આ ઘર છોડીને જાઉં છું. શું ઘર છોડીને જાઉં છું? હા, દામિની, હા આવો તો કઈ નિર્ણય લેવાતો હશે. હા, કેમ ના લેવાય? આ નિર્ણય લેવા પર તમે બધા જ મને મજબૂર કરી છે. મમ્મીને વાત કરી તો પણ કાંઈ સમાધાન ના આવ્યું, તમને વાત કરી તો પણ કાંઈ સમાધાન ના આવ્યું. પછી માણસની પણ છે ને સહન કરવાની એક હદ હોય તેવા. જો બધી વાત સમજી શકું છું કે હવે છે ને ભાભી સાથે મોટા પાયે ઝઘડો થઈ રહ્યો છે, પણ છોડ ને એ બધી વાત. હા વાત છે ને આપણે લોકો જુદા થઈ જઈએ ને એટલે પતી જશે. હું તારી સાથે છું, આપણે જુદા થવા માટે મોટા ભાઈને વાત કરી દઈએ અને આ જો 1 મહિના દિવસનો સમય આપ. મહિના દિવસમાં આપણે જુદા થઈ જઈશું બસ. એક દિવસ પણ નહીં, ઇનફેક્ટ 1 મિનિટ પણ નહીં. અરે પણ શું હું કામ? અહીંયા નથી રહેવા માંગતી. શું કામ? આ તમે સહન નથી કરતા ને એટલે તમને નથી સમજાતું. આ તમને એવું લાગતું હશે ને કે ઘરમાં હું આવી અને ઝઘડા ચાલુ થઈ ગયા, પણ આમાં છે ને મારો કોઈ વાંક નથી. તમારા ભાભી, મેં પહેલા જ કહ્યું હતું ને કે કામ બંને કરવું હોય તો સરખે સરખું કરવું પડશે. હું છે ને કોઈના વેઇટ કરવા નથી આવી. ભાભીને મેં સમજાવ્યા હતા, એ દિવસે વાત પણ કરી હતી, પણ ભાભી કહે છે કે આ બધું છે ને મમ્મીએ એમની સાથે કર્યું ને અને એ વાતનો બદલો વાળી રહ્યા છે. તો પછી મારે પણ બદલો લેવો પડશે ને, કારણ કે મમ્મીએ જેવું ભાભી સાથે કર્યું તો ભાભીએ પણ કાંઈ ઓછું નથી રાખ્યું. ખબર જ છે ને એમના નાટકો કેવા હતા, તો મારે પણ ભાભી સાથે એવું કરવું જોઈએ ને જેવું એમણે મમ્મી સાથે કર્યું. દામિની, કોઈએ કોઈની સાથે કંઈ ના કરવું જોઈએ. છોડ ને બધી વાતો. જો દેવા, એક હું છે ને કોઈના બાપની નોકર નથી. નોકરાણી બનાવીને નથી લાવ્યા અહીંયા મને, વહુ બનાવીને 7 ફેરા ફેરીને મને અહીંયા લાવ્યા છો. ઠીક છે, તારે જવું છે ને તો જતી રહેજે, પણ એ વિચાર કરીને જજે કે તારા ગયા પછી મારું શું? મારું કોણ? મેં તો તને ક્યારેય કંઈ નથી કહ્યું ને, પણ છતાંય ભોગવવાનું કોણ હે? મારે જ ને. તો એમાં પણ તમારો જ વાંક છે. તમે મારી જરાક ચિંતા કરી હોત ને તો આજે આ દિવસ ના આવ્યો હોત. જ્યારે આ વાતની શરૂઆત થઈ ને ત્યારે જ મેં તમને વાત કરી હતી, ત્યારે આ વાતનો નિવેડો લાવી દીધો હોત ને તો આ કંઈ ન થાત. કેવી રીતે અત્યાર સુધી નિવેડો બધાનું બહુ વિચારી લીધું, પણ હવે નહીં. તું જ કહે ને દામિની, હું શું કરી શકું બીજું આમાં? જુદા થવાની વાત કરી ચૂક્યો છું મોટા ભાઈને, પણ એમ છતાંય કોઈ ફેર નથી પડતો. ભાભીની સાથે હાથ જોડીને એ દિવસે વાત કરી હતી કે ભાભી મારું તૂટતું ઘર બચાવી લો, મારું ઘર તૂટી રહ્યું છે, અને એ છે કે માનવા તૈયાર નથી, તો બીજું તો શું કરી શકું? તું જ કે ને. બસ તો પછી એ નથી માનતા, એ નથી સુધરતા, તો મારે સુધરી જવું જોઈએ ને. અહીંયા રહેવા કરતાં હું મારા બાના ઘરે રહેવાનું વધારે પસંદ કરીશ. પછી આ લોકો વાતો કરશે કે નવી વહુ ઘરમાં આવી હતી, માંડ માંડ કરીને 6 મહિના ટકી, આ 6 મહિનામાં તો ઘર સંસાર સંકેલીને જતી રહી. એનું શું? સત્ય છે ને એ ક્યારેય છુપાઈને નથી રહેતું. એક દિવસ તો બધાની સામે આવશે જ, બધાને ખબર પડી જ જશે. અત્યારે જેને જે વાત કરી હોય એ કરે, બધાને ખબર જ છે ને હું કેવી છું ને કેવી નહીં. સમાજ, કુટુંબ, પરિવાર મને પણ ઓળખે છે ને ભાભીને પણ ઓળખે છે. હું એ જ કહેવા માંગુ છું, તું સારી છે, સારી થઈને રહી છે, તો પછી 1 મહિનો સહન કરવામાં શું જાય છે દામિની? મને એટલો તો સમય આપ. ના, હવે નહીં, કારણ કે હમણાં મારી અને ભાભી વચ્ચે જે ઝઘડો થયો છે ને એના પછી મને નથી લાગતું કે મારું અહીંયા રહેવું એ યોગ્ય કહેવાય. આનો એક જ રસ્તો છે કે આપણે લોકો નોખા થઈ જઈએ. હું એકલી મારા મમ્મીના ઘરે જતી રહું કે આપણે બંને નોખા રહેવા જતા રહીએ. આ 2 જ ઓપ્શન છે આપણી પાસે. તો ઠીક છે, હું જુદો થઈને તારી સાથે રહેવા આવવા માટે તૈયાર છું. એક કામ કરી, આપણે લોકો અત્યારે જ આ ઘર છોડીને જતા રહીએ અને થોડા દિવસ તારા મમ્મીને ત્યાં રોકાઈશું, અને કોઈ સારી જગ્યા મળે, કોઈ ભાડેથી સારું મકાન મળે તો એ મકાનમાં રહેવા જતા રહીશું. પછી તમારે શું કામ નોખું થવું છે? હું જઈ રહી છું ને એટલું બહુ છે. તમે મારા માટે તમારા ભાઈ, મમ્મી આ લોકોને મૂકવાની જરૂર નથી. જો તું
મને મૂકીને આ બધા માટે થઈને ઘર છોડીને જઈ રહી હોય તો પછી મારું પણ અહીંયા શું કામ છે? આખરે તારો પણ કંઈ વાંક ગુનો તો નથી જ ને. ખોટે ખોટું કેટલુંક સહન કરવાનું. અને આમ પણ આ બધા લોકોને સમજાવીને થાકી ગયો છું. હું કંટાળી ગયો છું. છોડ બધી વાત. મારો પણ સામાન પેક કરી લે. હું પણ તારી સાથે આવું છું. આપણે લોકો અત્યારે જ પોતાની સામે રજા લઈને નીકળીએ અહીંયા. મમ્મી, અમે લોકોએ નિર્ણય લઈ લીધો છે. અમે અત્યારે જ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ અહીંયા. આ શું બોલો છો તમે લોકો? કઈ ભાન છે? સાચું જ કહીએ છીએ ને. અને અમે તો ભાભીની આજ્ઞાનું પાલન કરી રહ્યા છીએ. હા. ભાભીએ જ હુકમ આપ્યો છે કે આ ઘર છોડીને જતી રહે. તારે આ ઘરમાં કામ ના કરવું હોય તો આ ઘરમાં તારી કોઈ જરૂર નથી. આ ઘર તો ભાભીનું એકનું જ છે ને. ભલે ને જાય, મને કોઈ વાંધો નથી. જાઓ ને. શું ભલે ને જાય? હા, અમારા ગયા પછી આ ઘરમાં નાનો કોણ રહેશે? તમે જ. અને આ ઘરના બધા કામકાજ કોને કરવા પડશે? તમારે જ કરવા પડશે. તો પછી પહેલેથી સમજી વિચારીને અડધું કામ વેચી લો ને. મમ્મી, આ ઘરમાંથી અત્યારે હું જાઉં છું. જ્યારે બધાને સરખું સરખું કામ કરવું હોય ને ત્યારે મને પાછી બોલાવી લેજો. અને એવું ના થાય તો તમારે જે ફેસલો લેવો હોય એ લઈ શકો છો પછી. જોઈ લીધું ને મમ્મી, આજે ભાભીના કારણે મારું ઘર તૂટવા ઉપર આવી ગયું છે. અને જો દામિની આ ઘર છોડીને જતી રહેશે ને તો હું પણ અહીંયા નહીં રહું. મારા કારણે નથી તૂટતું તમારું ઘર. જે નિયમો મમ્મીએ મારી સાથે કર્યા એ જ નિયમો મેં દામિની સાથે કયા કર્યા. નિયમોની વાત કરો છો ભાભી? આ ક્યારના નિયમો મંડાણા છો. આજે ચોખવટ કરી નાખો ને. એ જ કે આ ઘરમાં હું આવીને ત્યારે હું પણ નોકરાણી બનીને રહી ગઈ હતી અને હવે દામિનીનો વારો. એટલે તું કહેવા શું માંગે છે? હા, દરેક ઘરમાં વહુ આવે એ નોકરાણી કહેવાય. અને તને કંઈ શીખવાડ્યું તો તું નોકરાણી હતી. અને પહેલી વાત કે આ ઘર મારું છે, તારું નથી. અને મારો દીકરો જઈ રહ્યો છે અને તને બહુ એટલી તકલીફ હોય તો તું જ જતી ને આ ઘર છોડીને. મને તો કોઈ પ્રોબ્લેમ નથી આ ઘરથી. હા, તને ક્યાંથી પ્રોબ્લેમ હોય? તારે હુકમ જ કરવા છે તો જો હુકમી ચલાવી છે. દેરાણી આવી છે ને, નથી જવાનું દામિની બહુ તમારે. અત્યાર જવા દો ને. હું જતી રહીશ. પછી ભાભીને જ કામ કરવું પડશે ને. આ ક્યારના એકને ઘટ લઈને બેઠા છે ને કે અત્યાર સુધી મેં કામ કર્યું. પણ એમની એક વાત મને બહુ ગમી. એ કહેતા હતા ને કે મમ્મીએ જેવું મારી સાથે કર્યું એવું હું તારી સાથે કરીશ. તો ભાભી, તમે પણ મમ્મી સાથે કંઈ બહુ સારું નથી કર્યું. જીભડો તમારો પણ આ 70 વેત નહોતો લાંબો. હું પણ એવી જ રીતે વાત કરું ને, તમારી સાથે એવું જ કરું. તમારે આવા બધા વહીવટ કરવાની જરૂર જ નથી. તમારે જવું હોય ને તો તમે જઈ શકો છો પ્રેમથી. એઝ યુઝ્યુઅલ હા, એક જ ડાયલોગ. તારે આ વહીવટ નથી કરવાનો, તારે આ વહીવટ નથી કરવાનો. મારે કોઈ વહીવટ જ નથી કરવાનો તો હું અહીંયા છું જ શું કામ? બરાબર છે. આ ઘરમાં અમારું તો કંઈ ચાલવાનું નથી મમ્મી. સમજાવીને થાકી ગયા છીએ. મોટા ભાઈને પણ 1000 વખત કહ્યું છે. પણ એક વાત યાદ રાખજો મમ્મી, જો અમે લોકો નોખા થઈશું ને તો અમારો ધંધો, આ મિલકત અને આ ઘર, આ બધી જ વસ્તુના ભાગલા પડી જશે. પછી કહેતા નહીં તમે. આ ઘરમાં જે રહે ને એનો જ ભાગ લાગશે. તમે એ નક્કી તારે નથી કરવાનું. હો, આ ઘરમાં રે એનો ભાગ લાગશે. કદાચ હું જ તને આ ઘરની બહાર કાઢી મૂકું તો તું શું કરી લઈશ? હા બસ, તમે મારી સાથે આ જ કરવાના હતા. એ વસ્તુ મેં દામિની સાથે કરી લીધી. અત્યાર સુધી તમે કાંઈ મને ઓછો ત્રાસ નથી આપ્યો. વાહ, મેં તને ત્રાસ આપ્યો એમ? મેં તારી ઉપર ત્રાસ ગુજાર્યો એમ? અરે, તને તો હું શીખવાડતી હતી, હવે તને ત્રાસ લાગ્યો. એમાં હું શું કરું? જેવી રીતે હું દામિનીને શીખવાડતી હતી એના કરતાં પણ વિશેષથી તમે મને શીખવાડતા હતા. તે દિવસે મહેમાન આવવાના હતા, મને નહોતી ખબર. તમે સાંજે આવીને પ્રેમથી કહી દીધું હોત તો કે હેતલ વહુ મહેમાન આવે છે. સવારે તમે મારી માથે ચડી બેઠા. ભાભી, બસ હવે બસ કર. હવે તારામાં જરી કઈ બુદ્ધિ જેવું નથી. હા, જે વાતનો મને ડર હતો ને એ જ તે કર્યું. બસ ઘરના ભાગલા કરે. વાહ હે અશોક, જવા દે ને બેટા. ભૂલ મારી જ છે કે મેં એમની ઉપર બધા કામનો બોજો નાખી દીધો અને એમણે શું કર્યું? બધું દામિની ઉપર પુનરાવર્તન કર્યું. હું જેવું કરતી હતી એવું દામિની સાથે એ કરવા જતા હતા. જો દામિની બહુ, હું એ પણ નથી ઈચ્છતી કે તમે આ ઘર છોડીને જાઓ. મને ખબર છે તમે જે અત્યારે કરી રહ્યા છો ને એ ન્યાયની વસ્તુ છે. હા, હેતલ બહુને શીખવાડવામાં વાર લાગી મને અને હજુ પણ એ શીખી જ રહ્યા છે.
પણ તમારા આવ્યા પછી એમને એમ લાગ્યું કે જેઠાણી બની ગઈ છે તો હવે મેં જે કર્યું એ તમારી સાથે કરશે. મમ્મી, જે ઘરમાં સંપ ના હોય ને એની આ જ દશા થાય છે. બધા નોખા થઈ જાય છે. જાઉં છું ભાભી, પણ એક વાત જરૂર કહીશ કે તમારે એક વસ્તુ વિચારવી જોઈતી હતી. માની લો કે મમ્મીનો વાંક હશે, મમ્મીએ તમને પ્રેમથી ના સમજાવ્યા, પ્રેમથી કહેવું જોઈતું હતું, પણ જો તમારી સાથે જેવું થયું છે એવું જરૂરી નથી ને કે તમે બીજા સાથે પણ કરો. તમને જે વસ્તુ ના મળી હોય ને, તમારે તો ભગવાનને એવી પ્રાર્થના કરવી જોઈએ કે મારી દેરાણીને એ વસ્તુ મળે, હું એની સાથે એવું ના કરું. અને આમ પણ ભાભી, જુદા થઈ ગયા પછી ધંધાના ભાગલા પડી જશે. ચાલો, હું તો માનું છું કે ઓફિસનો વહીવટ હું પહેલેથી કરતો હતો, એટલે મને તો બધું જ આવડે છે. પણ મોટા ભાઈ શું કરશે એ વિચાર કર્યો છે? આ ઘરમાં આવક ક્યાંથી આવશે? કેવી રીતે ખાશો? એકલા પડી જશો સાવ. કોઈ પરિવારનું સભ્ય તમારી સામું નહીં જુએ. અને વાત રહી જુદા થવાની, તો હું તને અને દામિની વહુને શું કામ મોકલું? જાય હેતલ વહુ, જો એને જ જુદા થવાના શોખ છે તો એને જ બધી પડી છે કે આ ઘરની અંદર બધા વેરા વંચા કરવા છે. હું જે કરતી હતી કે એને દામિની વહુ સાથે કરવું છે. જો આ જ બધું કરવું હોય તો હેતલ વહુ જઈ શકે છે. તમારા માટે તમારા પિયરના દરવાજા ખુલ્લા છે અને આ ઘરના દરવાજા પણ. તમારે જે કરવું હોય એ કરો. હા, અને તારે આ ઘરમાં રહેવું હોય ને તો ભેગું જ રહેવાનું છે, નકર મને છૂટા છેડા આપી દે. હા, અશોક, મમ્મી, તમે અત્યાર સુધી જે મારી સાથે કર્યું ને મારાથી સહન નહોતું થતું, એટલે મેં મારો ગુસ્સો દામિની પર ઉતાર્યો. તમે જો મારી સાથે અત્યારે દામિની સાથે વાત કરો છો ને, એમ વાત કરી હોત ને તો આ દિવસ ક્યારેય ના આવત. ખોટું ના લગાડતા હેતલ વહુ. તમે આ ઘરની મોટી વહુ છો, પણ તમારા આમાં એક પણ ગુણ મોટી વહુ જેવા નથી. આ દામિની નાની વહુ છે, પણ એનામાં સંસ્કાર છે ને તમારા કરતાં વધારે છે, અને એના ગુણ પણ. એને ખબર પડે છે ઘરને કઈ રીતે જોડીને રાખવું અને કઈ રીતે તોડવું. સમજી ગયા? હવે સુધરવું હોય તો સુધરી જજો, બાકી ઘણા રસ્તા છે. અને બધા જ મારો નિર્ણય સાંભળી લો. આ ઘર છોડીને કોઈ નહીં જાય. સાથે રહેવું હશે તો કામ કરવું પડશે.